તો આજે આપણે આ સીસીએન ના સેશનની અંદર ઓએસપીએફ ના જે અમુક ટોપિક બાકી રહી ગયા હતા, અમુક કન્સેપ્ટ કે મલ્ટિપલ ઓએસપીએફ એરિયા હોય, એક કરતા વધારે એરિયા, તો આપણે કઈ રીતે એની સાથે ડીલ કરીશું, એની જોડે કઈ રીતે કમ્યુનિકેશન કરાવવું એ આપણે શીખવાનું છે. અને પ્લસ બીજો ટોપિક છે રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓએસપીએફ, કે ઓએસપીએફ બીજા અલગ અલગ રાઉટિંગ પ્રોટોકોલ કે ઈએચઆરપી જોડે કેવી રીતે કમ્યુનિકેશન કરશે. એટલે કે એક બાજુ રીપ હોય, એક બાજુ ઈએચઆરપી કેવી રીતે કામ કરવું, કે એક બાજુ ઓએસપીએફ હોય ને એક બાજુ ઈએચઆરપી અથવા તો એક બાજુ ઓએસપીએફ અને એક બાજુ રીપ હોય તો કઈ રીતે કમ્યુનિકેશન કરાવવું. અને એની સાથે સાથે સ્ટેટિક, એક બાજુ માન લો આપણે ડાયરેક્ટ આઈએસપી જોડે કનેક્ટ છે સ્ટેટિક અને ડિફોલ્ટ રાઉટિંગ, અને વચ્ચે અંદર આપણું લોકલમાં ઓએસપીએફ છે. તે બધું આપણે આજે શીખવાનું છે. અને જો થોડોક ટાઈમ વધ્યો આપણી પાસે તો આપણે એક એક્સ્ટ્રા અમુક ટોપિક બી કવર કરી લઈશું આજે. તે બધા ટોપિક નાના નાના છે ઓલરેડી, આમાં કોઈ થિયરી કન્સેપ્ટ નથી, ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ કન્સેપ્ટ આજે બધા જોવાના છે. અત્યાર સુધી આપણે જે કંઈ બી ઓએસપીએફ ના પ્રેક્ટિકલ કર્યા અથવા તો ઓએસપીએફ ના ફીચર્સ ભણ્યા, તો પહેલા સેશનમાં આપણે બેઝિક ઓએસપીએફ ની ડિટેલ જોઈ હતી. ઓએસપીએફ ના પહેલા સેશનની વાત કરું તેમાં આપણે ઓએસપીએફ ની ડિટેલ જોઈ હતી બેઝિક, અને કન્ફિગરેશન જોયું હતું કે કઈ રીતે ઓએસપીએફ કમ્યુનિકેશન થાય, કઈ રીતે એના કમાન્ડ ચાલે, અને આપણે કમ્યુનિકેશન કરતા ચલાવ્યું હતું. અને પછી બીજા સેશનની અંદર ઓએસપીએફમાં આપણે ઓએસપીએફ ના બધી બેકગ્રાઉન્ડની પ્રોસેસ, ઓએસપીએફ નો પ્રોટોકોલ કઈ રીતે કામ કરે એના અમુક ફીચર્સ ને બધું આપણે જોયું હતું. અને આ લાસ્ટ આપણો કન્સેપ્ટ આપણો ઓએસપીએફ નો બાકી હતો કે મલ્ટિપલ એરિયા. કારણ કે અત્યાર સુધી આપણે જે કંઈ બી બેઝિક કન્ફિગરેશન કર્યું અથવા તો આપણે જે કંઈ બી વસ્તુ કરી બેઝિક ઓએસપીએફ ની કન્ફિગર કરીને કમાન્ડ ચલાવીને, તેમાં આપણે દર વખતે એરિયા 0 લેતા હતા, કે એરિયા 0 કન્ફિગર કર્યો અને દરેક રાઉટરમાં એરિયા 0 નાખ્યો, જેથી બધા સેમ એરિયામાં આવે અને કમ્યુનિકેશન થાય. સેમ વસ્તુ જેમ કે આપણે ઈઆઈઆરપી ની અંદર સેમ એએસ નંબર રાખી રીતે, બટ માન લો અલગ અલગ એએસ નંબર હોય તો, એટલે કે ઓએસપીએફ ની ભાષામાં માન લો કે અલગ અલગ એરિયા હોય તો કઈ રીતે કમ્યુનિકેશન કરવું આજે આપણે શીખવાનું છે. બરાબર, તો અહીંયા હું સિમ્પલ રાઉટર લઈ લઉં છું, નાના મોટા રાઉટરની સાઇઝ તો સેમ જ છે, નાના મોટા નહીં, બટ અલગ અલગ મલ્ટિપલ રાઉટર લઈ લઉં. રાઉટર 0, રાઉટર 1, રાઉટર 2. આજે આપણે રાઉટર 2 થી શરૂઆત કરીશું અને આ બાજુ રાઉટર 3. બરાબર, વચ્ચે આપણે જે છે 1 અને 0, આટલો ભાગ આપણે એરિયા 0 માં રાખીશું. પહેલા હું કેબલ ને બધું કનેક્શન કરી લો એટલે વાંધો ના આવે. બધા રાઉટર જ છે એટલે ક્રોસ કેબલ આવશે. બહાર જવાનો રસ્તો 0 અને અંદર આવવાનો રસ્તો 1, 0, 1, 0 અને 1. બસ સિમ્પલ આ રીતનું આપણું કમ્યુનિકેશન છે. હવે આપણે શું કરવાનું છે, મેં તમને કહેતું હતું કે જો તમારા ટોપોલોજી અંદર મલ્ટિપલ એરિયા હોય તો દરેક એરિયા રાઉટર, સોરી નોટ રાઉટર બટ એરિયા 0 જોડે કનેક્ટ હોવા જોઈએ. તો એના માટે આપણે શું કરશું, આ વચ્ચેનો જે કન્સેપ્ટ છે એને આપણે રાઉટર એરિયા 0 રાખશું. આ જે છે આપણે એને આપણે માન લો સમજી લો કે એરિયા 10 રાખી દઈએ, અને આ બાજુ જે છે આપણે એને એરિયા 20 રાખી દઈશું. આ રીતનું કમેન્ટ કરશું. અને આ બાજુ આપણે લૂપબેક બી રાખશું, જેથી આપણે અલગ અલગ એરિયા તમને ખ્યાલ આવે કે અહીંયા એક લૂપબેક છે જે આપણે એરિયા 20 માં રાખીશું. સોરી, અને આ બાજુ એરિયા છે અહીંયા રાઉટર 3 છે એટલે એરિયા લઈ. ચલો આપણે આને એરિયા 20 રાખીશું અને આને એરિયા 30 રાખીશું. વચ્ચેનો એરિયા 0. એટલે શું 20 અને 30 અલગ અલગ એરિયા છે, બટ બંને વચ્ચે 0 જોડે કનેક્ટ છે, તો કમ્યુનિકેશન ઇઝીલી થઈ શકશે. અને જે ઓએસપીએફ નો એક જે મેઇન રૂલ છે કે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર, દરેક અધર એરિયા 0 જોડે કનેક્ટ હોવા જોઈએ, તો આપણે થઈ જશે. અને એ સિવાય બી અમુક હું આ બંને રાઉટરમાં બી લૂપબેક રાખું, જેથી તમને અમુક બીજા મારે કન્સેપ્ટ ભણાવે તમને બતાવી શકું. એક લૂપબેક અહીંયા છે અને એક લૂપબેક આ બાજુ રાખીએ, એટલે ટોટલ 4 રાઉટર છે, 4 લૂપબેક છે. નેટવર્ક હું તમને સ્પેસિફાઈ કરી દો એટલે ઇઝીલી તમે કાઉન્ટિંગ કરી શકો કે નેટવર્ક આપણે લઈશું તો આજે રાઉટર ની જે લૂપબેક છે 2 ની, એની લૂપબેક આપણે 2 2 2 2 લઈ લઈએ, જે રેગ્યુલર ની જેમ. અલગ અલગ નેટવર્ક નથી લેવા, જેથી કન્ફ્યુઝન ના થાય. આપણે મેઇન કન્સેપ્ટ સમજવાનો છે ઓએસપીએફ નો અલગ અલગ એરિયાનો, મલ્ટી એરિયાનો. અહીં 1.1.1 લઈ લઉં. અહીંયા જે રાઉટર 0 છે તો અહીંયા આપણે સમજી લો કે 200 ઓઇલ, 100 ઓઇલ આપણે નથી રાખી શકતા, 200.001 0 આપણે નથી રાખી શકતા. અહીંયા 3 માં 3333 એની લૂપબેક લઈ લઈશ. વચ્ચેના જે નેટવર્ક છે એને આપણે નેટવર્ક આ રીતે લઈ લઈએ, 2 અને 1 છે તો 2100/0/8. આ બાજુ આપણે નેટવર્ક લઈ લઈએ, સમજી લો રાઉટર 1 અને 0 વચ્ચે 10 હોવું, 10.0/8. અને આ બાજુ 3 અને 0 તો 30 હોવું. આ રીતનું આપણે કમ્યુનિકેશન કરાવવાનું છે, નેટવર્ક આપણે રાખીશું. બરાબર, જે રાઉટર નંબર છે આપણે આપ્યા 21 વાળું નેટવર્ક છે તો 21.0.0.2, આ બાજુ 1 છે 21.0.0.1. એ રીતે આપણે જે દર વખતે કમ્યુનિકેશન કરીએ એ જ રહેવાનું છે. થોડું પ્રોપર દેખેલ આપણે સ્ક્રીન મોટી કરી દઉં, તમને ઝૂમ કરી દીધું. બરાબર, અને હવે આપણે ફટાફટ કમાન્ડ ચલાવવાનું ચાલુ કરીએ. ઓલરેડી બેઝિક કન્સેપ્ટ તમને ક્લિયર છે એટલે ફટાફટ કમાન્ડ ચલાવીશ. બરાબર, ધ્યાન રાખજો, ફોકસ રાખજો કઈ રીતે કમાન્ડ ચાલે છે. રાઉટર 2 માં જાઉં, CLI ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો. Enable configure terminal, hostname R2, interface fast ethernet 0/0, IP
address 21.00 to 255.000 and no shutdown and exit. Interface loopback to IP address 2.2.2.2 255.000 and આને નો શટડાઉન કરવાની જરૂર નથી એક્ઝિટ. તો અહીંયા આપણે શું કરવાનું OSPF ચલાવવાનું છે તો રાઉટર OSPF 1 પ્રોસેસ આઈડી મેં કીધું દરરોજ તેવાનું રાખવાનું, ખાલી ખોટું કન્ફ્યુઝન કરવાનું નહીં, બરાબર. અને એની અંદર આપણે નેટવર્ક આપી દો તો નેટવર્ક કયું છે તો 2 નેટવર્ક છે, એનો વાઇલ્ડ કાર્ડ માસ્ક 0.255.255.255 અને એનો એરિયા 0 સોરી આનો એરિયા આપણે કયો રાખવાનો નક્કી કર્યો કે 30 એરિયા, એ બી લખી દે, ચલો કન્ફ્યુઝન ના થાય. આ બાજુ રાઉટર 2 છે તો આ બાજુ આપણે એરિયા 20 રાખવાનો છે, આ બાજુ રાઉટર 3 છે આપણે આ બાજુ એરિયા રાખવાનો છે 30 અને વચ્ચે રાઉટર 0 માટે આપણે શું રાખશું આપણે એરિયા 0 આ રીતે રાખશું. એટલે આપણે અહીંયા જે કમ્યુનિકેશન બધામાં શું આવશે એરિયા 0 માં 20 માં આવશે બધા. તો અહીંયા એરિયા કેવો આવશે 20 રાઉટર 2 છે પ્રમાણે. બીજું નેટવર્ક છે કયું 21.0.0.0 વાઇલ્ડ કાર્ડમાં 0.255.255 ક્લાસ એ છે એટલે વાઇલ્ડ કાર્ડમાં સારી રીતે આવે એરિયા 20. ફટાફટ કરવામાં મિસ્ટેક ના થવી જોઈએ, તો સ્પીડ કામની નથી. એક્યુરેસી હોય તો ક્યાંક મિસ્ટેક કરો છો ટાઈપિંગ તો તરત તમને ખ્યાલ આવશે કે ખોટું સ્પેસ થયું અને તમે પાછા બેક સ્પેસ કરીને સાચો કમાન્ડ લખી લો, બરાબર. રાઉટર 1 માં આવીએ. રાઉટર 1 માં 1/0 છે, ઓલી બાજુ લેફ્ટ સાઈડ થી આવે છે એટલે એનું 21 નું નેટવર્ક આપીશું. CLI full screen yes કે નો તો નો. enable configuration terminal host name R1 interface fast ethernet 1/0 IP address 21.001.255.000 and no shutdown and exit. interface fast ethernet 0/0 જમણી બાજુ જે બહાર જવાનો રસ્તો છે IP address 1 અને 0 કનેક્ટ છે 255.000 and no shutdown and exit. ઇન્ટરફેસ થઈ ગયા બધે. હવે રાઉટર કન્ફિગર કરવાનું હોય OSPF માટે તો રાઉટર OSPF. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે બે અલગ અલગ એરિયામાં છે, બરાબર, અને એક લૂપબેક આપવાની બી હજી બાકી છે. તો અહીંયા જોઈ લો તમે કે આ 21 વાળો એરિયા આપણે ક્યાં આપશું, એને એરિયા 20 માં નાખવાનું અને આ બાજુ જે 1 વાળી લૂપબેક આપણે જે કન્ફિગર કરીએ અને 10 એ બંને ક્યાં નાખવાના આપણે એરિયા 0 માં રાખવાના. એક લૂપબેક પહેલા આપી દઈએ OSPF કર્યા પહેલા. ઇન્ટરફેસ લૂપબેક 1 IP address 1.1.1.1 and આને નો શટડાઉન કરવાની જરૂર નથી એક્ઝિટ. રાઉટર OSPF. અહીંયા ધ્યાન રાખજો કે OSPF ની પ્રોસેસ આઈડી તો બને જ બધું આપણે આની અંદર કરવાનું છે. EIGRP માં કેવું હતું કે આપણે EIGRP 20 કરતા હતા ને એની અંદર નેટવર્ક આપતા હતા, એક્ઝિટ કરીને બહાર આવતા પછી EIGRP 10 કરતા હતા, બંને અલગ અલગ માટે આપણે અલગ અલગ કરવું પડતું. તો અહીંયા તો આપણે શું છે એકની અંદર જ કરી લેશું, કારણ કે આ તો શું છે પ્રોસેસ આઈડી. એરિયા તો આની અંદર આપવાનું, તો તમારે દર વખતે આની બહાર એક્ઝિટ આપીને પછી બીજું OSPF ચલાવવાની જરૂર નથી. આ તો શું છે પ્રોસેસ આઈડી છે. ત્યાં કન્ફ્યુઝન ના કરતા કે ભાઈ 1 છે તો પછી આપણે આમાં એક એરિયા આપી દઈએ પછી એક્ઝિટ કરીને OSPF 2 ચલાવશું, એવું અહીં કરવાની જરૂર નથી. આ તો શું છે ખાલી પ્રોસેસ આઈડી. એરિયા તો આપણે નીચે આપી તો એરિયા આપણે અલગ અલગ આપી દઈશું. સૌથી પહેલું નેટવર્ક કયું આપીશું 21 વાળું 21.0.0.0 એનો વાઇલ્ડ કાર્ડમાં 0.255.255.255 અને આને એરિયા આપણે નાખવાનો છું 20 માં. બીજું નેટવર્ક 1 વાળું લૂપબેક જે છે નેબરશીપ આવી છે અપ થઈ છે. કમાન્ડ યાદ રાખજો ક્યાંથી અટકો જો 0.25525 થયું હતું અને ત્યાંથી મેં કન્ટિન્યુઅસ રાખેલું છે અને એરિયા 0 અને બીજો આપણે એરિયા પણ નેટવર્ક આપવાનું 10 વાળું તો એ બી થઈ ગયું. બધે એરિયા 0 માં રાખવાનું એક્ઝિટ, બરાબર. હવે એક સ્ટેપ આગળ વધીએ, રાઉટર 0 માં જઈએ. જ્યાં બી કોઈને કન્ફ્યુઝન થતું હોય તો અત્યારે જરૂર કન્ફિગ કરું તો મારો ચેટ બોક્સ બંધ હોય, મને તમે મેસેજ કરશો દેખાશે નહીં, તરત ચાલુ કરીને મેસેજ બોલી શકો. બોલો સર. રાઉટર 1 એરિયા 0 માં પણ છે 20 માં પણ છે અને આપણે અહીંયા એરિયા 20 આપ્યો છે. એરિયા 20 બી આપ્યો અને બંને આપ્યો જોઈ લો. અચ્છા, એટલે આ બાજુ એરિયા 20 બી આપ્યો અને એરિયા આ બાજુના ઇન્ટરફેસ હા આ બાજુ જે ઇન્ટરફેસ છે આ લૂપબેક અને આ ફાસ્ટ ઇથરનેટ આ બંને ક્યાં છે એરિયા 0 માં. બધે નેટવર્ક મેં એરિયા 0 માં આપી દીધા. આ બાજુ 0 હા ક્લિયર? બિલકુલ. ઓકે ચલો તો આપણે રાઉટર 0 માં આવીએ, ફૂલ સ્ક્રીન કરી દઈએ. યસ કે નો તો નો. enable configure terminal host name R0 interface fast ethernet 1/0 જે લેફ્ટ સાઈડ જઈ રહ્યું છે એનું નેટવર્ક IP એડ્રેસ 10.00. હવે રાઉટર 0 છે તો આપણે 0 IP નહીં આપીશું, આપણે 100 આપીએ છીએ દર વખતે 0 ને, બરાબર. તો ક્લાસ એ છે તો 000 and no shutdown exit.
ઇન્ટરફેસ પાસ ઇથરનેટ 0/0 જે જમણી બાજુ રાઉટર 3 જોડે જાય છે તો આઈપી એડ્રેસ 30.00 100.255.0.0.0 એન્ડ નો શટડાઉન એક્ઝિટ અને આમાં એક લૂપબેક બી છે તો ઇન્ટરફેસ લૂપબેક કઈ લીધી આપણે 200 વાળી લીધી તો લૂપબેક 200 આપી દઈએ આઈપી એડ્રેસ 200.0.0.1 અને અહીંયા 255 સિંગલ ના લખતા કારણ કે 200 ક્લાસ સી માં આવે અને એક્ઝિટ લૂપબેક ને નો શટડાઉન કરવાની જરૂર નથી તો 3 આઈપી આપણે આ બાજુ બી આપી દીધા ગ્રીન થઈ ગયું જો લિંક અપ તો થઈ ગયું બટ આપણે ઓએસપી ચલાવવાનું બાકી તો રાઉટર 0 માં આપણે ઓએસપી ચલાવી ફરીથી તો રાઉટર OSPF પ્રોસેસ આઈડી ભલે 1 રહી એનો કોઈ ટેન્શન નથી મેં તમને ફરીથી કહું છું બરાબર EIGP જેવું માઇન્ડમાં ના રાખતા કે આપણે એક OSPF માં ગયા અમુક નેટવર્ક લખ્યા બહાર આવીને ફરીથી બીજું OSPF માં જાવ કારણ કે આ તો શું છે પ્રોસેસ આઈડી છે ફરીથી કહું છું આપણે જે નીચે નેટવર્ક એડવર્ટાઇઝ કરીએ ત્યારે આપણે એરિયા લખવાના છે તો નેટવર્ક પેલા બંને લખી લેજે એરિયા 0 માં છે એક તો કેવું 10 વાળું અને 200 વાળું તો જેવું 10 વાળું નેટવર્ક નાખે એટલે નેબરશિપની નોટિફિકેશન આવશે તો તરત કમાન્ડ કન્ટિન્યુ નહીં રાખવું એટલે તમને મિસકમ્યુનિકેશન ના થાય તમને ખબર પડે કમાન્ડ કઈ રીતનો ચાલે તો નેટવર્ક 10.0.0.0 એનો વાઇલ્ડકાર્ડમાં 0.255.255.255 અને એરિયા 0 થોડીક અહીંયા રાહ જોઈએ 5-10 સેકન્ડ કારણ કે મેમ્બરશિપની નોટિફિકેશન આવી જાય તમને ખ્યાલ આવે પછી બીજો કમાન્ડ ચલાવું જેથી તમને મિક્સ ના દેખાય નેટવર્ક 10 નેબરશિપ આવી ગઈ નોટિફિકેશન કે ફુલ્લી અપ પછી બીજો કમાન્ડ ચલાવો નેટવર્ક બેવું છે તો 200 વાળું .0.0.0 નેટવર્ક લખવાનું બરાબર લૂપ બેક છે તો 1 ના લખી દેતા અને એનો વાઇલ્ડકાર્ડમાં ક્લાસ સી છે તો આ રીતે આવશે અને આ પણ એરિયા 0 માં છે ત્રીજું નેટવર્ક છે 30 વાળું જે જમણી બાજુ છે રાઉટર 3 જોડે કનેક્ટ છે જેને આપણે એરિયા 0 માં 30 માં રાખવાનો તો ક્લાસ એનો છે તો વાઇલ્ડકાર્ડમાં થાવો અને એરિયા 30 અને એક્ઝિટ તો ચલો એ રીતનું થઈ ગયું લાસ્ટ રાઉટર 3 CLI full screen yes કે no તો no enable configure terminal enable configure terminal host name R3 interface fast ethernet 1/0 જે લેફ્ટ સાઈડ થઈ રહ્યું છે IP એડ્રેસ 30.00 રાઉટર 3 છે and no shutdown exit interface loopback 3 IP address 3.3.3.3 and exit હવે આ રાઉટર 3 ના બંને નેટવર્ક ક્યાં છે એરિયા 30 માં જ છે તો આપણે ડાયરેક્ટ જ લખી દઈશું શું રાઉટર OSPF 1 નેટવર્ક એક તો છે 30.0.0.0 એનો વાઇલ્ડકાર્ડમાં 0.255.255.255 અને એરિયા 30 સેમ જ આખો કમાન્ડ છે ખાલી 3 નેટવર્ક એવું છે 3 વાળું છે તો એન્ટર એક્ઝિટ તો બંને થઈ ગયા થોડીક વારમાં નોટિફિકેશન આવી જશે જોઈ લો 10 સેકન્ડ લેશે નેબરશિપ બની જશે તમારે આટલી રાહ નહીં જોવી પડે કારણ કે તમારી સ્પીડ તમે જે કમાન્ડ ચલાવો તો ત્યાં સુધીમાં તમારે નેબરશિપ ઓન થઈ જશે કેમ ના થઈ એની મિસકમ્યુનિકેશન એ રાઉટર 0 માં જાઓ અને આ 30 વાળું નેટવર્ક આપણે એરિયા 30 માં જ નાખેલું છે હા નેબરશિપ અપ થઈ ગઈ જોઈ લો અપ થઈ ગઈ નેબરશિપ અપ થઈ ગઈ ચલો એક્ઝિટ હવે નોર્મલી જોઈ લો એક આ કન્સેપ્ટ ખાસ સમજજો હવે ફરીથી બરાબર કે આપણે માન લો કે અહીંયા EIGRP તો શું સપોઝ આ સમજી લો કે આ EIGRP 20 છે આ EIGRP 10 છે અને આ EIGRP 30 છે માન લો આપણે 10 20 30 ત્રણ અલગ અલગ EIGRP ચલાવ્યો તો આપણે જોયું તો કે શું થશે ગ્રુપિંગ થઈ જશે લોજિકલી AS નંબર દ્વારા શું નેટવર્ક ડિવાઈડ થઈ જશે એ AS નંબર શું છે લોજિકલ ગ્રુપિંગ ઓફ નેટવર્ક છે અને ત્યાં શું થશે રાઉટિંગ ફિલ્ટર થઈ જશે એકબીજા જોડે કોમ્યુનિકેશન થઈ શકશે નહીં બટ અહીંયા OSPF માં શું છે આખું હિરાર્ચિકલ સ્ટ્રક્ચર છે કે એરિયા 20 માં બીજો કોઈ પણ અપડેટ કે કોઈ પણ ચેન્જીસ થયા કે કોઈ પણ નેટવર્ક છે ઓટોમેટિક એરિયા 0 ને અપડેટ મળશે અને એરિયા 30 માં બીજો કોઈ પણ ચેન્જીસ થયો તો એરિયા 10 ને ઇન્ફોર્મેશન મળશે આપણે લાસ્ટ સેશનમાં OSPF ની અંદર જોયા હતા BDR કન્સેપ્ટ કે શું નીચે એવી કોઈ પણ પ્રકારના ચેન્જીસ થયા તો એ શું ઓટોમેટિક એરિયા 0 ને અપડેટ આપશે કે જે બી હેડ હોય એને અપડેટ આપશે તો અહીંયા આખા ટોપોલોજી માટે શું છે જે પણ એરિયા 0 માં છે એ બધા રાઉટર શું છે બીજા બધા માટે હેડ થઈ જશે એરિયા પ્રમાણે બાકી એક નેટવર્ક ની અંદર BDR બનશે આખો કન્સેપ્ટ અલગ છે બટ હિરાર્ચિકલ સ્ટ્રક્ચર જે વાત કરો OSPF ની તો એની અંદર શું થશે દરેક અલગ અલગ એરિયાની અપડેટ એરિયા 0 ને આપવી પડશે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર પ્રમાણે મેં તમને સમજાવ્યું ચેઇનિંગ સિસ્ટમ અથવા તો એકની નીચે 2 2 ની 4 2 ની 4 ની 8 એ રીતે જે ચેઇનિંગ સિસ્ટમ થાય એ રીતે આ હિરાર્ચિકલ સ્ટ્રક્ચર કામ કરે બરાબર તો અહીંયા એક ફાયદો એ છે કે તમારે એકબીજાને રીડિસ્ટ્રીબ્યુશન કરવું નહીં પડે
એટલે મેં તમને કીધું હતું આખો સ્ટાર્ટિંગમાં કન્સેપ્ટ શું કે આપણે પહેલા મલ્ટી એરિયાનો કન્સેપ્ટ ભણીશું ને પછી રીડિસ્ટ્રીબ્યુશન ભણીશું. રીડિસ્ટ્રીબ્યુશનની અંદર મલ્ટી એરિયાનો કન્સેપ્ટ નથી. અહીંયા મારે રીડિસ્ટ્રીબ્યુશન કરવાનું નથી. મેં તમને આ કન્સેપ્ટ રીડિસ્ટ્રીબ્યુશન સિવાય કીધો હતો. આ કન્સેપ્ટમાં કેવું છે, સપોઝ મારે અત્યારે આ લૂપબેક 2.2.2 થયો તો આ રાઉટર 2 થી મારે આની જોડે વાત કરે કમ્યુનિકેશન તો અત્યારે ડાયરેક્ટ થઈ જશે. મેં ખાલી રાઉટર ચલાયા, રાઉટરની અંદર આઈપી આપ્યા અને ઓએસપી કન્ફિગર કર્યું, એરિયા નાખ્યા. બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું છે, આ બધા એરિયા 0 જોડે કનેક્ટ છે તો એકબીજાને અપડેટ મળશે. તમારે જો ચેક કરવું હોય તો રાઉટર 2 માં જાઓ, ફૂલ સ્ક્રીન કરું અને એક્ઝિટ કરીને ચાલુ શો આઈપી રાઉટ, તો જોઈ લો બધા નેટવર્ક મને મળે છે. મને જે લાસ્ટ નેટવર્ક જે છે આ લૂપ બે કઈ છે 3.3.3, તો મને 3 વાળું નેટવર્ક બી મળતું હશે ક્યાંક ને ક્યાંક. તો આ જો 3 વાળું નેટવર્ક, અહીંયા ગ્રુપિંગ થાય છે, અલગ અલગ એરિયા છે. બટ અલગ અલગ એરિયા જો એરિયા 0 જોડે જોડાયેલા હશે તો તમારે રીડિસ્ટ્રીબ્યુશન કરવાની જરૂર નથી. અને એ જ તે OSPF નો મેઇન કન્સેપ્ટ છે કે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર. સપોઝ અહીંયા વચ્ચે હું એરિયા 30 અહીં છે, અહીંયા માન લો એરિયા 40 કરું તો એરિયા 40 ની અપડેટ અહીંયા નહીં મળે 20 ને, કારણ કે એ એરિયા 0 જોડે કનેક્ટ નથી. બટ જો જેટલા બી એરિયા જો એરિયા 0 જોડે કનેક્ટ છે તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ એકબીજા જોડે કમ્યુનિકેશન કરી શકે વિથ ધ યુઝિંગ ઓફ હેડ. કે એરિયા 20 પહેલા એરિયા 0 જોડે પાસે થશે ને પછી એરિયા 30 પાસે જઈ શકે છે. ડાયરેક્ટ એરિયા 20 માન લો અહીંથી એક કેબલ જોઈન્ટ કરું, માન લો આ રાઉટર આમ હોય, આ રાઉટર નીચે આ રીતે હોય અને કેબલ કનેક્ટ કરું, બટ આ નેટવર્કને હું એરિયા 30 રાખું ને આ નેટવર્ક એરિયા 20 રાખું તો ડાયરેક્ટ કમ્યુનિકેશન નહીં કરી શકે. એ ફરજિયાત અહીંથી એરિયા 0 પાસે જશે ને ત્યાંથી ફરીને અહીંયા પહોંચશે. એ છે OSPF નો હિરાર્ચિકલ કન્સેપ્ટ. અહીંયા કોઈને કોઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન પૂછો તો પૂછી શકે માઇક ચાલુ કરીને. બાકી મેસેજ લખી દો ઓકે, તો હું તમને ડાયરેક્ટ પિંગ કરીને બતાડું. થોડા એક્ટિવ રહેજો, કારણ કે હવેના કન્સેપ્ટ હાઈ લેવલના આવશે, તમારે થોડું ફોકસ રાખવું પડશે, એક્ટિવ રહેવું પડશે. ઓકે ચાલો, તો ડાયરેક્ટ જો તમને રાઉટર 2 માં તમને ઓલવેઝલી એટલું તો ખ્યાલ આવી ગયું ભાઈ નેટવર્ક દેખાય છે તો પિંગ થવાની. પિંગ કરો 3.3.3.3, જો ડાયરેક્ટ પિંગ થાય છે કુત્તી ભાગતી ફટાફટ કમ્પ્લીટ. રાઉટર 3 માં જઈને તમે પિંગ કરો. વન મોર ડોમેન, બહુ જલ્દી આયા. પિંગ કરો અહીંથી છેક પહેલી લૂપ બેક ને, તો 2.2.2.2 તો પિંગ થાય છે. મેં અહીંયા તમે જોયું તો કે ખાલી OSPF જ ચલાવે છે, કોઈ પણ પ્રકારનું રીડિસ્ટ્રીબ્યુશન કરેલું નથી, બરાબર, તો પણ પિંગ થાય છે, બરાબર. તો હવે તમને થોડું એમાં સમજાવી દો કે થયું શું કે કઈ રીતે કામ કરે છે. કારણ કે મલ્ટી એરિયા OSPF છે તો એની અંદર ઘણા બધા કોન્સેપ્ટ છે. તમે જો આપણા આજનો ટોપિક છે સૌથી પહેલો, આજે આપણે આટલું બધું ભણવાનું છે. તો OSPF મલ્ટી એરિયા કન્ફિગ, તો આપણે કન્ફિગરેશન તો કરી લીધું, બટ એક કન્ફિગરેશનની અંદર બેકગ્રાઉન્ડમાં હિરાર્ચિકલ સ્ટ્રક્ચરે કઈ રીતે કામ કર્યું, કઈ રીતે અલગ અલગ નેટવર્ક મળે છે. કારણ કે તમે જો નોટિસ કર્યું હોય તો તમને અલગ અલગ પ્રકારના નેટવર્ક દેખાય છે. બધામાં O તો દેખાય જ છે, જે ડાયરેક્ટલી કે નહીં તો ખાલી સી જ છે. જો 2 આવું લૂપ બેક, રાઉટર 2 માં છું અત્યારે, વધારે કન્ફ્યુઝન ના કરતા, હું રાઉટર 2 માં છું, એમાં 2 આવું નેટવર્ક અને 21 હોય, એ તો ડાયરેક્ટલી કનેક્ટ છે. તો જે બંનેની આગળ સી હશે કે 2 આવું નેટવર્ક સી કનેક્ટેડ અને 21 આવું કનેક્ટેડ. બટ બાકી બધામાં જો અલગ અલગ O દેખાય છે, બરાબર, OIA દેખાય છે. અને એ જ રીતે માન લો વચ્ચેના રાઉટરમાં જશે, એટલે કે રાઉટર 1 માં જવું તો મને અમુકમાં O દેખાશે, અમુકમાં OIA દેખાશે. એ તમારે સમજવાનું છે. સો આઈપી રાઉટ, તો જોઈ લો. હવે રાઉટર 1 માં જોઈ લો, રાઉટર 1 માં કનેક્ટેડ કેટલા છે, એક તો 21 1 અને આ 10. એટલે સૌથી પહેલું તમને 1 દેખાશે કનેક્ટેડ, પછી તમને 10 દેખાશે કનેક્ટેડ અને 21. બાકી બધા જો OSPF છે, બટ અમુકમાં એકલો સિંગલ O છે અને અમુકમાં OIA છે. તો આ બધા કન્સેપ્ટ તમારે સમજવાના છે કે વોટ ઇઝ ધીસ, બરાબર. તો એ વસ્તુ તમારે સમજવાની. તો સૌથી પહેલું અહીં કન્સેપ્ટ ધ્યાન રાખજો, બરાબર. કઈ વસ્તુ, તો સૌથી પહેલું શું છે, બેકબોન એરિયા. આ કન્સેપ્ટ મેં તમને OSPF પહેલા સેશનમાં બતાવી દીધો હતો કે OSPF ની અંદર એરિયા 0 ને બેકબોન એરિયા તરીકે ઓળખાય છે અને એના આધારે તે આખું હિરાર્ચિકલ સ્ટ્રક્ચર ઊભું થઈ શકે છે. જેટલા બી બીજા એરિયા છે બધાને એરિયા 0 જોડે કનેક્ટ હોવું છે, તો એરિયા 0 શું કહેવાશે, બેકબોન એરિયા, બરાબર. A special OSPF area to which all other area must connect to area 0, બરાબર. બીજા જેટલા બી એરિયા જે છે એ બધાને એરિયા 0 જોડે કનેક્ટ હોવું જોશે. જેમ કે આપણી કરોડરજ્જુ કે જેના ઉપર આપણી આખી બોડી ઉભેલી છે, શરીરના દરેક હાડકા કે બધી નસો ક્યાંક ને ક્યાંક કરોડરજ્જુથી જોડાયેલી છે. તે કરોડરજ્જુને શું કહેવાય, બેકબોન. એ જ રીતે આખું જે OSPF નું જે આખું માળખું છે, OSPF નું આખું માળખું એરિયા 0 ના આધારે ઊભું રહે છે, એરિયા 0 ના આધારે કમ્યુનિકેટ કરી શકે, એટલે અહીંયા બેકબોન એરિયા નામ આપેલું છે, બરાબર.
અને બીજું છે કન્સેપ્ટ છે બેકબોન રાઉટર. હવે જેટલા બી રાઉટર ઓનલી એરિયા 0 માં છે, ઓનલી એરિયા 0 માં, બરાબર, અથવા તો બીજામાં બી છે બટ એરિયા 0 માં મેમ્બર છે. ઇન શોર્ટ જેટલા બી રાઉટર એરિયા 0 માં છે બધાને શું કહેશે? બેકબોન એરિયા. બેકબોન રાઉટર કહેવાશે. રાઉટર કનેક્ટેડ ટુ ધ બેકબોન એરિયા, બરાબર. તો જો અહીંયા શું થશે, આપણું રાઉટર 1 અને રાઉટર 0 એ શું થશે? એરિયા 0 ની અંદર છે. તે બંનેને શું કહેવાશે? એકોર્ડિંગ ટુ ઓએસપીએફ એને બેકબોન રાઉટર બી કહેવાશે, બરાબર. અને અહીં લખેલું છે શું? ઇન્ક્લુડિંગ એબીઆર. એબીઆર નો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યું છું, એરિયા બોર્ડર રાઉટર. જ્યાં બે અલગ અલગ એરિયા કનેક્ટ હોય તો કેવા છે? તો જો અહીંયા અહીં જે રાઉટર 1 અને રાઉટર 0 શું છે? પ્યોર બેકબોન રાઉટર નથી, બટ એ એરિયા 0 માં તો છે એટલે એને બેકબોન રાઉટર કહેવાય. બટ કેવા? એબીઆર વાળા, કે આ બોર્ડર રાઉટર છે, એના બીજી બાજુ એરિયા 30 બી છે ને આ બાજુ રાઉટર 1 માં બીજી બાજુ એરિયા 20 બી છે, બટ એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એરિયા 0 માં પણ છે, તો એને બેકબોન રાઉટર કહેવાશે. માન લો વચ્ચે કોઈ ત્રીજું રાઉટર હોય, સપોઝ અહીંયા કે રાઉટર 1 અને 0 ની વચ્ચે કોઈ બીજું રાઉટર હોય અને એ પણ એરિયા 0 માં હોય અને બંને નેટવર્ક જેટલા બી નેટવર્ક છે બધા એરિયા 0 માં હોય, તેનું શું કહેવાશે? એને પ્યોર બેકબોન રાઉટર કહેવાશે. જ્યારે આ બધા કેવા છે? બેકબોન રાઉટર છે બટ કેવા? એબીઆર વાળા, કે એરિયા બોર્ડર રાઉટર, કે બેકબોન એરિયામાં પણ છે અને બીજા એરિયામાં બી છે. મેં તમને કીધું તું આગળના ટેક્ચરમાં બી કે જ્યાં તમને મલ્ટિપલ એરિયા દેખાશે તો ત્યાં કોઈને કોઈ એબીઆર હોવા જોઈએ, એરિયા બોર્ડર રાઉટર, કે જે બંને એરિયામાં કનેક્ટ હોય, જેથી કમ્યુનિકેશન કરાવી શકે, વચ્ચે ટ્રાન્સલેટરનો ભાગ ભજવી શકે. એબીઆર મેં તમને કીધું ઓલરેડી શું? એરિયા બોર્ડર રાઉટર. In OSPF, router with interfaces connected to the backbone area and at least one another area. બરાબર, આ બધું તો સિમ્પલ તમને ખ્યાલ આવી ગયો હશે, બટ હવેના કન્સેપ્ટ સમજો. જેમ તમને કીધું OIN બધું જે વસ્તુ છે અહીં તમે સમજવાની છે. તો સૌથી પહેલું શું છે? ઇન્ટર એરિયા રાઉટ. અહીંયા શું છે? ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે શું ભણ્યા? અહીંયા એરિયા ભણ્યા હતા, બેકબોન એરિયા. અહીં શું? તો બેકબોન રાઉટર ભણ્યા હતા. ધીસ ઇઝ અ ડિવાઇસ નેમ, ડિવાઇસ કેટેગરી. અને એબીઆર એ પણ શું છે? એરિયા બોર્ડર રાઉટ. આ પણ શું? ડિવાઇસની કેટેગરી છે, બટ અહીંયા રાઉટર નથી. ધીસ ઇઝ રાઉટ. જ્યાં જ્યાં લોકોને મિસ્ટેક થાય છે કે કન્ફ્યુઝન થાય છે, તમને પહેલેથી હાઇલાઇટ કરી દઉં છું કે ઓલરેડી મેં ઘણી બધી બેચ લઈ લીધી, તો તમને આઈ ડોન્ટ વોન્ટ ગેટ કે તમે પહેલા જે જૂના સ્ટુડન્ટ જે મિસ્ટેક કરો. તો આ બધા શું હવેથી આવશું હશે? આ બધા રાઉટ છે, નોટ અ રાઉટર. હવે અહીં જે ભણવાનું એ બધા શું? પાથ વિશે ભણવાનું છે, કે રસ્તા, કે ઇન્ટર એરિયા રાઉટ. ઇન્ટર એરિયા રાઉટ. ઇન્ટર એરિયા એટલે કઈ રીતનું? જેમ કે તમે સિમ્પલ સમજી લો, મેઇન એક્ઝામ્પલ તમને દર વખતે બધી બીચને બી આપું છું. ઇન્ટરનેશનલ, તો શું? ઇન્ટરનેશનલ એટલે કે નેશનલ, એક દેશથી બીજા દેશ વચ્ચેનું, એને ઇન્ટરનેશનલ કહે. ઇન્ટર એટલે એવું ના સમજતા એરિયાની અંદરનું. ઇન્ટર એરિયા મતલબ શું? કે એવા રસ્તા કે જે એક એરિયાથી બીજા એરિયા સુધી જઈ શકે. તમને સિમ્પલ ભાષામાં સમજાયું. ટેકનિકલ ભાષામાં જો આ શું થાય કે અ રાઉટ ટુ અ સબનેટ, એટલે કે નેટવર્ક in an area of which the router is not a part. This is technical ભાષા, બરાબર, કે જે તમે સીસીઆની ઓરિજિનલ બુક, સિસ્કોન બુક લેશો એની અંદર આ રીતનું લખેલું હોય. બટ સિમ્પલી તમને સમજાવ. સિમ્પલ આમાં શું કહેવા માંગે કે રાઉટર જેનો પાર્ટ નથી એવા બધા એરિયામાં જવાના રસ્તા. A route to a subnet in area of which the router is not part. એટલે સમજી લો કે રાઉટર 2 છે એ ક્યાં છે? એરિયા 20 માં છે, બરાબર. હવે અહીંયાથી માન લો આ ક્યાંક જવું હોય 10 વાળા નેટવર્કમાં, તો 10 વાળા નેટવર્ક ક્યાં છે? એરિયા 0 માં છે. રાઉટર 2 ક્યાં છે? એરિયા 20 માં છે. તો કે મારા એરિયાથી બીજા એરિયામાં જે નેટવર્ક છે ત્યાં જવાનો રસ્તો, એટલે કે માન લો મારે ઇન્ડિયાથી માન લો મારે શ્રીલંકા જવું છે, નજીક છે એટલે એવું લીધું, બરાબર. તો એ શું થઈ ગયું? તો મારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડી, ભલે બાજુમાં જ છે, પડોશી જ છે, બટ મારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવી પડશે. માન લો ઇન્ડિયાથી પાકિસ્તાન જવું કે ઇન્ડિયાથી ચાઇના જવું, જ્યાં જવું તમારી મરજી. જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તો એ બધા માટે શું કરવું? મારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવી પડશે. તો એ રીતે ઇન્ટરનેશનલ, તો એ રીતે શું છે? ઇન્ટર એરિયા, બરાબર. ઇન્ટર એરિયા એટલે અગેન કહું છું, વર્ડ પ્રમાણે એવું ના સમજતા અંદરના રાઉટ. કેવા રાઉટ? કે જે પોતાના એરિયાથી બહારના નેટવર્કના માટે જે રસ્તા હોય એ બધા શું હશે? ઇન્ટર એરિયા રાઉટ. બરાબર. બીજું છે ઇન્ટરનલ રાઉટ. ઇન્ટરનલ એટલે પ્યોર વર્ડ તમને ખબર હોય. ઇન્ટરનલ એટલે અંદરના. તો કે શું? અ રાઉટર ઇન વન એરિયા but not in the backbone area. બરાબર. ઇન્ટરનલ રાઉટ અને ઇન્ટરનલ રાઉટર આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. અગેન આ શું થશે? આ રાઉટર થશે, માય મિસ્ટેક. ઇન્ટરનલ રાઉટર કોને કહેવાશે? તમે તમને જે એક્ઝામ્પલ આપ્યો એ રીતે, કે અહીંયા માન લો રાઉટર 1 અને રાઉટર 0 એની વચ્ચે જો કોઈ રાઉટર હોય
અને એ રાઉટરના દરેક નેટવર્ક સેમ એરિયામાં હોય, એ રાઉટર એબીઆર નથી, બોર્ડર રાઉટર નથી, એ રાઉટર જોડે બીજું કોઈ એરિયા કનેક્ટ નથી, સિંગલ એરિયામાં છે, તેને શું કહેવાશે? ઇન્ટરનલ રાઉટર. અને એટલે તમે જો મારું આકૃતિ જોવાનો, આકૃતિ જે દોરી એ બી તમે કન્સેપ્ટ સમજો. અહીંયા શું કર્યું? હાફ હાફ દોર્યું છે. હું ચાહતો તો અહીંયા બી તમને આ રીતે આ જે નેટવર્ક છે આમ અંદર રાખી શકતો, બટ મેં કઈ રીતે રાખેલું છે? સિમ્પલ કે આ રાઉટરને અંદર રાખેલું, રાઉન્ડની અંદર. કારણ કે આને શું કહેવાશે? આ બંનેને ઇન્ટરનલ રાઉટ કહેવાશે. કે રાઉટર 2 ના જેટલા બી નેટવર્ક છે એ બધા ક્યાં છે? એરિયા 20 માં. એની જોડે બીજો કોઈ એરિયા કનેક્ટ નથી, તો આને શું કહેવાશે? ઇન્ટરનલ રાઉટર. અહીંયા આને બી શું કહેવાશે? ઇન્ટરનલ રાઉટર, કે જે સિંગલ એરિયામાં જ છે. બરાબર. તો અહીંયા થોડો આને કન્સેપ્ટ આપણે કરતી આ રીતે. આ રાઉટર છે એટલે શું? કે રાઉટર ઇન વન એરિયા, એક જ એરિયામાં હોય. બટ શું અહીંયા તમને ઉપર જો કન્સેપ્ટ આપ્યો કે જેટલા બી રાઉટર એરિયા 0 માં હોય એને તો બેકબોન એરિયા કહેવાશે, બેકબોન રાઉટર કહેવાશે. તો અહીં જો એટલે સ્પેસિફાઈ કરેલું છે કે નોટ ઇન ધ બેકબોન એરિયા. એટલે કે માન લો અહીં જે મેં એક્ઝામ્પલ લીધું કે એક માન લો રાઉટર એરિયા 0 માં હોય તો એને તો બેકબોન રાઉટર જ કહેવાશે. બટ બીજા કોઈ એરિયામાં છે, એરિયા 20, એરિયા 30, એરિયા 40, વોટ એવર, અને ઓનલી એ સિંગલ એરિયામાં જ છે, એ કોઈ એબીઆર નથી, તો એને શું કહેવાશે? એને કહેવાશે ઇન્ટરનલ રાઉટર. આ બંને કન્સેપ્ટમાં કોઈ ડાઉટ હોય મને ફટાફટ માઇક ચાલુ કરીને ક્વેશ્ચન પૂછી શકે, બાકી મેસેજ કરી દો. ઓકે, ક્લિયર? ફટાફટ. હા, ચલો તો આગળ વધીએ. હવે આ જે ચોથું મેં તમને સમજાયું, ઇન્ટર એરિયા અને અહીં છે ઇન્ટ્રા એરિયા. ઇન્ટ્રા એરિયા, સર બોલો બોલો બિંદુજી. સર આ જે એરિયા શબ્દ છે ને એ માત્ર ઓએસપીએફ પ્રોટોકોલ સંદર્ભમાં જ વપરાય છે કે બીજા રાઉટિંગમાં વપરાય છે? બીજા તો આપણે ઓલરેડી ભણી ગયા ને. રીપ ની અંદર તો ક્યાંય એએસ નંબર કે એરિયાનો કોન્સેપ્ટ જ નથી, અને ઈઆઈ જારીફામાં એએસ નંબર વપરાય છે કે જે ગ્રુપિંગ કરે અને નેટવર્ક ડિવાઈડ કરી દે, ફિલ્ટર કરી નાખે. જ્યારે અહીં તો કમ્યુનિકેશન ચાલુ રહેશે, બટ લોજિકલી અલગ અલગ ગ્રુપિંગ ને અલગ અલગ એરિયા રાખવા માટે. અચ્છા, ઓકે, ક્લિયર? ઠીક છે, થેન્ક યુ. ચલો, લાસ્ટ કન્સેપ્ટ છે ઇન્ટ્રા એરિયા. હવે આમાં ને આમાં તમને કન્ફ્યુઝન ના થાય, કારણ કે નામ સેમ જેવા છે બટ કામ અલગ છે. અહીં તમને એટલે સમજાવ્યું, ઇન્ટરનેશનલ પ્રમાણે ઇન્ટર એરિયાનો કન્સેપ્ટ સમજાયો કે એવા રસ્તા કે જે પોતાના એરિયામાંથી બીજા એરિયાના નેટવર્ક સુધી જતા હોય. પોતાના કન્ટ્રીના એક સિટીથી બીજા કોઈ દેશના, બીજા કોઈ કન્ટ્રીના એક સિટી સુધી જે જતો હોય રસ્તો, એને શું કહેવાશે? એ ઇન્ટરનેશનલ કહેવાશે. એ પ્રમાણે ઇન્ટર એરિયા રાઉટ કહેવાશે. લાસ્ટ આપણું શું છે? ઇન્ટ્રા એરિયા રાઉટ. અગેન આ રાઉટ છે, બરાબર, રાઉટર નહીં. આ રસ્તાની વાત થઈ રહી છે. અ રાઉટ ટુ અ સબનેટ ઇનસાઇડ ધ સેમ એરિયા. માન લો મારે અહીંથી ગોવા જવું છે તો મારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં લેવી પડે. મારે અહીંથી ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા ગમે ત્યાં જવું છે, મારે શું કર્યું? આપણે ડોમેસ્ટિક ફ્લાઇટ લેશું, કે જેને શું કહેવાશે? ઇન્ટ્રા એરિયા રાઉટ. કે એવા રસ્તા કે જે મારા જ એરિયાની અંદરના બીજા નેટવર્ક સુધી જાય છે, તેને શું કહેવાશે? ઇન્ટ્રા એરિયા રાઉટ કહેવાશે. બરાબર. તો અહીંયા આપણી ટોપોલોજી જુઓ. તમે જોઈ લો, રાઉટર 2 છે એને જો માન લો જવું હોય 10 ના નેટવર્ક પાસે, તો શું થઈ ગયું? ઇન્ટ્રા એરિયા થયું કે ઇન્ટર એરિયા? એ ઇન્ટર એરિયા થયું, બરાબર, કે પોતાના એરિયા કરતા બીજા એરિયાના નેટવર્ક સુધી જવું છે. એટલે તમને ઓ ની બાજુમાં શું દેખાય છે? IA. રાઉટર 2 માં તમને લઈ જાઓ એના નેટવર્કમાં. સો IP રાઉટ. તો જો આ IA, કેપિટલમાં IA, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ? તો ઉપર તમને આપેલું જો OSPF IA એટલે શું? OSPF ઇન્ટર એરિયા. બરાબર. તો બધા રસ્તા કેવી રીતે મળે છે? OSPF ના તો છે, બટ OSPF ના કેવા છે? બીજા નેટવર્ક માંથી આવેલા, નોટ બીજા નેટવર્ક, સોરી, બટ બીજા એરિયામાંથી આવેલા છે. એટલે બધા રાઉટ તમે જો નોટિસ કરવું જ કરો કે એરિયા 20 માં કેટલા નેટવર્ક છે? એક તો 2 અને એક તો 21, અને બંને આની જોડે કનેક્ટ છે. તો બંને OSPF થી નહીં દેખાય, ક્યાંથી દેખાશે? C થી કનેક્ટેડ. અને બાકી બધા નેટવર્ક ક્યાં છે? બીજા એરિયામાં. અને એટલે જ તે તમને રાઉટર 2 ની અંદર બધા નેટવર્ક કેવા દેખાય છે? OIA. તમને કોઈ બી સિંગલ ઓ નહીં દેખાતો કે ખાલી OSPF થી મળ્યું નહીં દેખાય. તમને દરેક નેટવર્ક કેવા દેખાશે? OIA, કે ભાઈ બધા ઇન્ટરનેશનલ એરિયા જ છે, અહીં તો ઇન્ટરનેશનલ રસ્તા જ છે એ રીતે. બટ રાઉટર 0 ની વાત કરો તો રાઉટર 0 તમને અલગ દેખાતું હતું. નોટ સોરી, રાઉટર 0 આપણે એની બાજુમાં જે રાઉટર છે રાઉટર 1 માં તમને લઈ જાઉં. ઇનેબલ અને શો IP રાઉટ. તો જોઈ લો, આમાં તમને O થી કયો રસ્તો દેખાય છે? O થી તમને રસ્તો દેખાય છે 2. આવો
તો તમે નોટિસ કરો રાઉટર 1 એને 2 વાળો રસ્તો એવું ના સમજતા રાઉટર 0 માં છે, બરાબર. રાઉટર 1 એરિયા 0 માં તો છે જ, બટ રાઉટર 1 એરિયા 20 માં બી છે અને આ નેટવર્ક ક્યાં છે? એરિયા 20 માં જ છે. તો એના માટે રાઉટર 1 ને 2 વાળું નેટવર્ક કેવું લાગે? મને મારા ઓએસપીએફ થી જ મળ્યું, કે બહારનું નથી, કે મને મારા એરિયામાંથી જ મળ્યું, બટ એ બીજા એરિયામાં 20 માંથી. અને એ જ રીતે આ નેટવર્ક જો 200 વાળું, 200 વાળું ક્યાં છે? એરિયા 0 માં છે, બટ રાઉટર 1 એરિયા 0 માં બી છે. તો 200 વાળું નેટવર્ક જો કેવી રીતે મળે છે? 200 વાળું નેટવર્ક મને ખાલી O થી મળે છે. એ સિવાયના નેટવર્ક જુઓ, કયા? આ બાજુના 30 અને 3, તે બંને કેવા છે? તો કે રાઉટર 1 બે એરિયામાં છે, એક તો એરિયા 0 અને 20, 30 માં નથી. તો 30 ના નેટવર્ક કેવી રીતે મળશે? OIA થી. તો જોઈ લો 3 વાળું નેટવર્ક OIA થી મળે અને 30 વાળું નેટવર્ક OIA થી મળે. એના માટે એક કન્સેપ્ટ મેં તમને સમજાવતો, ડિસએડવાન્ટેજ ઓફ EIGRP માં તમને કીધું હતું કે રસ્તો ઓરિજિનલ ક્યાંથી આવી રહ્યો છે એ રાઉટરને નથી ખબર. EIGRP શું કરે? એની બાજુના નેબર ઉપર ડિપેન્ડ છે. નેબર જે કે છે માનશે. જ્યારે અહીંયા તમને દરેક વસ્તુ દેખાય ભાઈ કયો રસ્તો ક્યાંનો છે, મારો છે, બહારનો રસ્તો છે, ક્યાંથી આવે છે, તમને બધું ખ્યાલ આવે છે. અને એટલે OSPF થોડું શું છે, રસ્તા ગોતવામાં કે રાઉટિંગ કરવામાં કે કનેક્શનમાં સ્પીડમાં સારું છે. એ જ રીતે જો રાઉટર 2 નો કન્સેપ્ટ જોઈએ, રાઉટર 0 નો કન્સેપ્ટ જોઈ લો. કન્સેપ્ટ નાનો જ છે, બટ એક જ વખત ભણવાનું તમે ભૂલી ના જાઓ, એટલે થોડું તમને હેમરિંગ કરી રિપીટ કરીશ, તમે સમજવાનો છે કન્સેપ્ટ. સો આઈપી રાઉટ આમાં તમે જોઈ લો, પેલા આકૃતિમાં જોઈ લો ફટાફટ ટોપોલોજીની અંદર કે રાઉટર 0 ક્યાં છે? બે માં છે, એક તો એરિયા 0 અને એરિયા 30. તો 30 વાળું અને 3 વાળું, તો 30 તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે, 10 બી ડાયરેક્ટલી કનેક્ટ. તો ખાલી પેલા એટલા ધ્યાન રાખ લો, જે તમને સમજાવ્યું ધ્યાન રાખ લો કે 10 અને 30 તો C થી દેખાશે. તો જોઈ લો 10 AC થી બતાડે અને 30 ABC થી બતાડે. જોડે એક લૂપ બેક બી છે 200 એ બી કનેક્ટેડ બતાડે. જોઈ લો તમને આ કે લૂપ બેક આ 200 એ બી શું એરિયા રાઉટર 0 જોડે તો કનેક્ટેડ જ છે. આ જે 1 વાળું નેટવર્ક છે એ સેમ એરિયામાંથી મળે તો O થી દેખાડશે, અને 3 વાળું બી સેમ એરિયામાં તમે, કારણ કે રાઉટર 0 છે એરિયા 30 માં બી છે. તો 1 અને 3 એ બંને તમને ક્યાંથી દેખાશે? સિંગલ O થી દેખાડે. તો જોઈ લો 1 વાળું નેટવર્ક O થી દેખાડે અને 3 વાળું નેટવર્ક એ પણ તમને O થી દેખાડે. એ સિવાયના બધા નેટવર્ક એટલે કે 21 અને 2 એ બધા તમને ક્યાં દેખાશે? OIA થી. તો જોઈ લો 21 બી તમને OIA દેખાય અને 2 બી તમને OIA દેખાય. તો આ રીતે તમને રસ્તા મળે છે, બરાબર. આટલે સુધી કોઈને કન્ફ્યુઝન હોય તો બોલી શકો છો ફટાફટ. લાસ્ટ તમને સમજાવી દો, બાકી કોઈને ડાઉટ હોય તો મને માઇક ચાલુ કરીને ફટાફટ કહેજો. લાસ્ટ તમને સમજ ઇનેબલ સો આઈપી રાઉટ, હા સો રીપ નહીં, સોરી, સો આઈપી રાઉટ. હવે આમાં બી શું થશે? સેમ આ છેડે હતું એવું. રાઉટર 0 માં, રાઉટર 2 માં કેવું હતું કે એરિયા 20 માં જ છે, બાકી બધા OIA થી મળે. તો એ રીતે એમાં જોઈ લો કે 30 અને 3 એ બંને એરિયા 30 માં છે, રાઉટર 3 પણ એરિયા 30 માં છે, બટ 30 અને 3 ડાયરેક્ટલી કનેક્ટેડ તો તમને O થી નહીં દેખાય. શું તે ડાયરેક્ટલી કનેક્ટેડ? અને બાકી બધા નેટવર્ક બહારના એરિયામાં છે તો તમને બધા OIA થી મળશે. કોઈ બી સિંગલ O થી નહીં હોય. જોઈ લો બધા તમને OIA મળે છે. કોઈ બી સિંગલ O નહીં દેખાય, આ પણ OIA, અને બાકી બધા શું બધા કનેક્ટેડ. તો આ સિમ્પલ કન્સેપ્ટ છે મલ્ટી એરિયાનો. અને મેં તમને કીધું બરાબર કે જેટલા બી અલગ અલગ એરિયા છે, જો તમે એને એરિયા 0 જોડે કનેક્ટ રાખશો, તમે અહીંયા બીજો એક રાઉટર લઈ લો અને એરિયા 40 કનેક્ટ કરો. સપોઝ આ રીતે તમને ખાલી એક્ઝામ્પલ આપું, તમારે ઘરે ટોપોલોજી કરવાની છે, ટાસ્ક કરવાનો છે, બરાબર. કઈ રીતે સમજી લો. એક રાઉટર લઈ લો, રાઉટર નંબર 4, અને એને હું કેબલથી કનેક્ટ કરી દઉં. ક્રોસ કેબલ ઓબ્વિયસલી ક્રોસ નહીં, ચલો આપણે ક્રોસ કેબલ થી એડ કરવું હોય તો આપણે પોર્ટ એડ કરવો પડશે. એની બદલે આપણે સિરિયલ લઈ લઈએ, સિરિયલ કેબલ, બરાબર. 2/0 અને અહીંયા 3/0 આ રીતે કનેક્ટ છે. આને તમે માન લો લઈ લેજો રાઉટર 4 ને એરિયા 40 માં, બરાબર. બટ એ એરિયા 40 માં છે, બટ આ જ રાઉટર એરિયા 0 માં બી કનેક્ટ છે, એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ શું થયું? આ રાઉટર આની જોડે કનેક્ટ થઈ ગયું. તો તમારે રીડિસ્ટ્રીબ્યુશન નહીં કરવું પડે. એ તમારે નોટિસ કરવું હોય તો કરી લેજો, બરાબર. અને આ પ્રકારની ટોપોલોજી તમે સમજી લો કે અહીંયા તમને એક અલગથી કરી દઈએ. આ રીતે આ જે રાઉટર 4 છે, બરાબર, એ તમારે રાખવાનું છે એરિયા 40 માં. અહીં તમને નાખ લ્યો એરિયા 40 નેટવર્ક તમે રાખી લેજો 4 અને 0 તો 40.0.0/8 અને કઈ લૂપ બેક રાખી લેજો 4.4.4.4 આ રીતનું.
અને આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. આ તમારે હોમવર્ક કરવાનું છે આટલું. ઓલરેડી આખું તમને બતાવી દીધું, ખાલી એક નવો એરિયા છે ને આ બધું તમારે જાતે ઘરે કન્ફિગ કરવાનું. સ્ક્રીનશોટ લઈ લો અને એસએસ લખી દો, સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો. આ તમારે ઘરે ટાસ્ક કરીને આપવાનો છે. બરાબર, ટાસ્ક નંબરમાં આજની તારીખ આપી દેજો. સિમ્પલ ટાસ્ક શું આપી દેજો, આ રીતે ટાસ્કનું નામ તો એ બી લખી દઉં તમને થોડી ઈઝી રહે. ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો. ટાસ્ક 015 મલ્ટી એરિયા OSPF. હવે કાઢી લો, ફરીથી એક સ્ક્રીનશોટ લઈ લો, SS2 લખી દેજો, ફરીથી લો આ રીતનો ટાસ્ક કરે એટલે આ નામથી મને ફાઇલ મોકલજો. SS2 લખી દો, ફરીથી સ્ક્રીનશોટ લીધો હોય તો, એટલે હું નવો કોન્સેપ્ટ ચાલુ કરું. જે રિવિઝન વાળા છે એમને બી કીધું બરાબર, પ્રેક્ટિસ તો કરવાની જ છે, તો તમે બી મને મોકલજો. બોલો. એરિયા સોરી રાઉટર રિલેટેડ છે ને, હા, બીજા કોઈ શામેલ નથી. બીજો કોઈ નહીં. આ બંને કનેક્શન સિરિયલ કેબલ થી, બાકી ક્યાંય. એટલે ખાલી તમારે આ બે નેટવર્ક વધે, એક તો 40 હોવું અને 4 હોવું, જેને તમારે એરિયા 40 નાખવાના છે. અને રાઉટર 0 માં તમારે એક નેટવર્ક લગાવવું પડશે આવડું 40 હોવું, અને એને તમારે એરિયા 40 નાખવાનું, એટલે ઓટોમેટિક કોમ્બિનેશન થઈ જશે. જસ્ટ ખાલી તમારે પ્રેક્ટિસ કરવાની છે, જસ્ટ ટાસ્ક ચલાવીને, બરાબર, બીજું કંઈ નહીં. તો આ રીતનું મને કન્ફિગર કરીને આપજો, બરાબર, અને મને ટાસ્ક મોકલજો. ચલો તો આગળ વધીએ. રિગાર્ડિંગ ધીસ ટોપિક કોઈને બી ડાઉટ પૂછવું હોય, ક્વેશ્ચન મને ફરીથી કરતો ફટાફટ, બરાબર, બાકી ગો હેડ લખી દો એટલે નવો ટોપિક ચાલુ કરું. પછી આ ટોપિક ફરીથી ડાઉટ ના પૂછતા, કારણ કે પછી આખા નવા ટોપિક ચાલુ થાય ત્યાં કમ્યુનિકેશન ના થાય. તમે તમારો ડાઉટ પૂછશો, તમને યાદ આવે એટલે, બટ બીજા સ્ટુડન્ટ એમની જે રિધમ હશે કોઈ દેશે એ જે સમજતા, એટલે બીજા ટોપિકમાં આ ટોપિકનો ડાઉટ ના લાવતા, આનો કોઈ હોય તો પૂછી લો. ઓકે, ચલો, બધાનું ક્લિયર છે. તો જસ્ટ અહીંયા હું ન્યૂ કરું છું. તો ન્યૂ કરવાની જરૂર નથી, આપણે રીડિસ્ટ્રીબ્યુશન શીખવું છે તો તેમાં બી શીખાઈ જશે, કારણ કે આઈપી ને એવું બધું ફરીથી આપવું ના પડે. જસ્ટ ખાલી OSPF કાઢી નાખું. હા, તો અમુક આપણે આમાં ચેન્જીસ કરી લઈએ. જ્યાં નવું એડ કર્યું છે એવું રિમૂવ કરી દઉં છું. ધીસ ઓલ્સો રિમૂવ, ધીસ ઓલ્સો રિમૂવ. એરિયા 0 અને આ બાજુ આપણે બીજું કંઈક કનેક્ટ કરશું આ રીતની, ભલે રહ્યું, બરાબર. હવે સમજી લો કે અહીંયા આપણે OSPF ની જોડે અહીંયા આપણે રીપ ચલાવીએ છીએ, આ બાજુ આપણે રીપ ચલાવવાનું, બરાબર. એટલે અત્યારે આપણી તમે ટોપિક સમજી લો આટલી જ છે. આ વસ્તુ જે આ એરિયા છે તમને ગણતા, આટલો તમે સમજી લો કે ઇગ્નોર કરજો. જસ્ટ આપણી ટોપિક કેટલી, રાઉટર 2, 1 અને 0 આટલું છે. ઓકે, હાલો આપણે આને થોડું કરી દઈએ જેથી તમને લોચા ના પડે ઇઝીલી. ધીસ ઇઝ નોટ ફોર અસ. ઓકે, હાઇલાઇટ કરી દીધું લાલ કલરનું, આપણે નથી જોવાનું, આપણે આટલો જ ભાગ ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, હવે અહીંયા જે OSPF ચાલે છે, આ બધું તો OSPF આપણે કમ્પ્લીટ ચલાવેલું છે પહેલાથી. શું તમને કન્ફ્યુઝન ના થાય એટલે બધાથી OSPF સિમ્પલ કાઢી નાખું છું. 3 રાઉટરમાં રાઉટર 2, રાઉટર 1 અને રાઉટર 0 બધામાંથી OSPF કાઢી નાખું છું. તો રાઉટર 2 સૌથી પહેલું આપણું છે. કન્ફિગમાં જાઓ, નો રાઉટર OSPF 1 12 જોઈ લો. સો આઈપી રાઉટ, તો તમને બધા રાઉટિંગ જતા રહ્યા. રાઉટર 1 માં જતા રહો, કન્ફિગ મોડમાં આવો, નો રાઉટર OSPF 1 એક્ઝિટ. સો આઈપી રાઉટ કરી લો. અહીંયા બી બધા રાઉટ જતા રહ્યા છે, ઓનલી કનેક્ટેડ જ દેખાય છે, બરાબર. અને રાઉટર 0 માં જતા રહો, કન્ફિગર ટર્મિનલ, નો રાઉટર OSPF 1 એક્ઝિટ કરીને ફરી જોઈ લો. સો આઈપી રાઉટ, અહીંયા પણ બધા નેટવર્ક જતા રહ્યા, બરાબર. અત્યારે ટેમ્પરરી તમે એવું સમજી લેજો, આ વસ્તુ ધ્યાન રાખજો કે શું અહીંયા જે આપણે નેટવર્ક આપેલું છે 0 અને 3 30 આવું, તો 30 આવું નેટવર્ક બી આપણા માટે કામનું નથી. જસ્ટ ભલે આની જોડે કનેક્ટેડ રહ્યું, આપણા માટે કામનું નથી. આપણી ટોપોલોજી ખાલી આટલી જ છે, બરાબર. એટલે આ 30 આવું નેટવર્ક આપણે અહીંયા OSPF માં એરિયા 0 કરી એમાં લખીશું નહીં, કારણ કે 30 નેટવર્ક જસ્ટ બંધ છે એવું સમજવાનું. એરિયા 0 માં કેટલા નેટવર્ક છે બોલો બિંદુજી, શું છે? આપણે જે અત્યારે નો રાઉટર OSPF 1 કર્યું, એને ફરીથી રિટ્રાઈવ કરી શકાય? ના, જે કમાન્ડ આપેલા છે એ, અચ્છા, ના થાય. બધું ગયું. હા,
ઓલ ક્લિયર કરવો હોય તો, બાકી જો સિંગલ સિંગલ તમારે એરિયા કાઢવા હોય તો રાઉટર OSPF 1 કરીને અંદર જાઓ, ત્યાં નો ના લખતા, અને અંદર જે નેટવર્કનો જે તમે કમાન્ડ ચલાવો એની આગળ નો લખો, તો એ સિંગલ નેટવર્ક નીકળશે. આ તો આપણે આખું OSPF જ કાઢી નાખવું હતું, એટલે મેં ડાયરેક્ટ નો રાઉટર OSPF કરી દીધું. અચ્છા ઠીક છે, થેન્ક યુ. ઓકે, હા. જો તમે માન લો સિમ્પલ સમજી લો કે હું રાઉટર 3 માં લઈ જાઉં, જસ્ટ એક્સ્ટ્રા રાઉટર 3 છે એમાં તો આપણે OSPF ચાલુ છે અત્યારે, બરાબર. હવે રાઉટર 3 ની અંદર થેન્ક યુ રાઉટર 3 સારી વાર બાજુમાં છે. હા, કન્ફિગર ટર્મિનલ તમે જોઈ લો, ડુ લગાવો છો, કારણ કે મારે તમને 100 IP રાઉટ ફરી બતાવી દઉં. તો જ્યાં ઓલરેડી કનેક્ટેડ જ છે, બરાબર, આમાં કઈ OSPF નથી, બટ તમને એક કમાન્ડ મેં તમને બતાવ્યો તો સો IP પ્રોટોકોલ્સ, કે પોતાના રાઉટરમાં કયો પ્રોટોકોલ તમને દેખાય, તમને જો અહીં દેખાય છે ભાઈ પ્રોટોકોલ ચાલે છે, OSPF આમાં ચાલુ છે. રાઉટર 3 માં આપણે OSPF નો પ્રોટોકોલ કાઢ્યો નથી. હવે સપોઝ કે મારે આની અંદરથી ખાલી આ 3 વાળી લૂપ બેક કાઢવી છે, મારે આખું OSPF બંધ નથી કરવું, કે આખો એરિયા 30 રાખવો છે અને એની 30 વાળું નેટવર્ક બી રાખવું છે, ફિઝિકલ નેટવર્ક રાખવું છે 30 વાળું, મારે ખાલી લૂપ બેક એ OSPF માંથી કાઢવી છે. તો આ રીતે કમાન્ડ કરીશ, કન્ફિગમાં શું છે, સોરી માય મિસ્ટેક, રાઉટર OSPF 1 હું અંદર છે, અહીંયા હું નો નહીં કરું, અહીંયા મારો કમાન્ડ નો નહીં કરું, અહીંયા તો શું OSPF ની અંદર આવ્યો અને ત્યાં એનું નો કરીશ કે નો નેટવર્ક 3 વાળું જે નેટવર્ક હતું એ 30 વાળું નહીં, સોરી 3 વાળું નેટવર્ક, એનો વાઇલ્ડ કાર્ડમાં જે આખો કમાન્ડ લખ્યો તો સેમ કમાન્ડ એરિયા 30, મારે એરિયા 30 જતું એ મારે કાઢવું છે, તો આખા કમાન્ડ આગળ મેં નો લગાવી દીધું, એન્ટર, એક્ઝિટ. હવે તમે જોઈ લો 100 IP પ્રોટોકોલ્સ. તો જો તમને રાઉટિંગમાં અહીંયા એક વસ્તુ જતી રહી, ભાઈ 30 જ છે, બીજું કોઈ નથી. જે આ જ વસ્તુ તમે કમ્પેર કરી શકો, ઉપર મેં તમને બતાવ્યું ત્યારે બે નેટવર્ક તમને બતાવતા હતા કે 30 અને 3 બંને છે, તો એ ખાલી શું થયું, એક નેટવર્ક નીકળ્યું. સિંગલ નેટવર્ક કાઢો હોય તમારેથી કરો કે શું, તમે OSPF ની અંદર જાઓ અને પછી નો આપો, અને આખું OSPF જ કાઢવું હોય તો જે આપણે રાઉટર 0 1 2 માં કર્યું એ રીતે શું સિમ્પલ કે આખું નો રાઉટર OSPF જ કરી દો, આખું OSPF બંધ થઈ જશે, સિમ્પલ. હવે એની આપણી ટોપોલોજી કેટલી છે, રાઉટર 3 ને ઇગ્નોર કરવાનું છે, બરાબર. આ બાજુ એરિયા 0 આપણે ચલાવશું OSPF અને આ બાજુ આપણે ચલાવશું રાઉટર RIP. એટલે આ જે વચ્ચેનો રાઉટર છે ત્યાં આપણે શું કરવું પડશે, રીડિસ્ટ્રીબ્યુશન, કે એક બાજુ OSPF ની ભાષા ચાલે ને એક બાજુ RIP ની ભાષા ચાલે, વચ્ચે આપણે ટ્રાન્સલેટરમાં ગૂગલ ટ્રાન્સલેટર કે જે શું કરશે, RIP ને OSPF ની ભાષા સમજાવશે અને OSPF ને RIP ની ભાષા સમજાવશે. આ આપણો સિનારીઓ છે, બરાબર. તો દરેક ની અંદર આપણે IP એડ્રેસ આપી દીધા, સેમ વસ્તુ છે, ઓલરેડી નો શટડાઉન ને બધું તમને દેખાય છે, ગ્રીન કલર છે, બરાબર. આપણે ખાલી રાઉટિંગ કરવાનું છે, જસ્ટ તમને કન્ફ્યુઝન ના કરવું હોય તો તમને ખાલી ફટાફટ રાઉટર 2 જે આપણે છે એમાં તમને 100 રનિંગ બતાડી દઉં, એમાં કઈ કઈ વસ્તુ ચાલુ છે. તો ચલો લૂપ બેકમાં આપેલી છે, ઇન્ટરફેસમાં IP આપેલો છે અને શટડાઉન લખેલું નથી, મતલબ કે નો શટડાઉન છે. જો ઇન્ટરફેસમાં તમે નો શટડાઉન નહીં લખેલું, તમને આ રીતે દેખાય આ પોર્ટ બંધ છે, શટડાઉન છે, તો ખાલી આપણે IP આપેલા, બીજું કોઈ બી આમાં નવું નથી, કન્ફ્યુઝન ખતમ. હવે રાઉટિંગ કરું છું, કયું રાઉટર 2 છે તેમાં આપણે RIP ચલાવવાનું છે, કન્ફિગ મોડ રાઉટર RIP નેટવર્ક, એક નેટવર્ક કયું છે, આ લૂપબેક વાળું 2 આવું અને બીજું 21 આવું, તો 2.0.0.0 અને બીજું 20 આવું નેટવર્ક, એક્ઝિટ. રાઉટર 2 માં RIP ચાલી ગયું અને આ બાજુ વચ્ચે રેડિયેશન છેલ્લે કરી, આ બાજુ રાઉટર 0 માં આવું અને એમાં 200 આવું અને 10 આવું. 30 આપણે અત્યારે નથી ગણવાનું, બરાબર, આપણી ટોપોલોજી નથી, આપણે 10 અને 200 બંનેને હું શું કરીશ, એરિયા 0 માં નાખીશ. રાઉટર 0 માં આવું, કન્ફિગર ટર્મિનલ રાઉટર OSPF 1 નેટવર્ક, એક તો 200 આવું અને વાઇલ્ડ કાર્ડમાં 3 0 આવશે, ક્લાસ C છે એટલે, બરાબર, અને એરિયા 0. બીજું નેટવર્ક છે, નેટવર્ક કયું છે 10 આવું, તો 10 એ ક્લાસ એનું છે, તો વાઇલ્ડ કાર્ડમાં આ રીતે આવશે અને એ પણ એરિયા 0 માં. અહીં આપણે કઈ નથી કરવાનું, એક્ઝિટ. આ રાઉટર કેવું છે કે જેટલું OSPF ચલાવે છે અને આ રાઉટર કેવું છે જેટલું RIP ચલાવે, તો આપણે કરી લીધું. હવે વચ્ચેના રાઉટરમાં આવું છું જેમાં હું RIP અને OSPF બંને ચલાવીશ, બટ RIP ની અંદર 21 નેટવર્ક નાખીશ અને OSPF માં હું 10 અને 1 એ બંને નાખીશ. કન્ફિગર ટર્મિનલ રાઉટર પેલા RIP ચલાવી દઉં, નેટવર્ક કયું નાખવાનું, ખાલી 21 આવું ને એક્ઝિટ, અને રાઉટર OSPF ચલાવું, એમાં 1 OSPF 1 અને એની અંદર શું નેટવર્ક નાખવાનું છે, એક તો 10 આવું
આ 10 વાળું નેટવર્ક અને 1 વાળું બંને નાખવાના. એક તો 1.000 અને ક્લાસ એ છે તો 3 વખત 255 આવશે વાઇલ્ડ કાર્ડ માસ્કમાં અને એરિયા 0. અને બીજું નેટવર્ક કયું છે 10 વાળું ને એક્ઝિટ. 10 સેકન્ડ રાહ જો તો તમને નેબરશિપની નોટિફિકેશન આવી ગઈ, બરાબર, કે બાજુના રાઉટર જોડે નેબરશિપ બની ગયું. આ રીપની નથી OSPF ની આવી કે આ રાઉટર આની જોડે નેબર બન્યું. આ બાજુ તમને ખબર રીપમાં તો કોઈ નોટિફિકેશન નથી આવતી. હવે તમે જો ચેક કરવું હોય રાઉટર 1 માં તો રાઉટર 1 માં તો બંને રાઉટિંગ કરેલા છે તો બધા નેટવર્ક દેખાતા હશે. એક્ઝિટ કરો. સો આઈપી રાઉટ ચલો 1 પોતાના જોડે કનેક્ટ છે લૂપબેક, 10 પોતાના જોડે ડાયરેક્ટલી કનેક્ટ ફિઝિકલ ઇન્ટરફેસ અને 21 પોતાના જોડે કનેક્ટ છે એ શું છે બીજી બાજુનું ફિઝિકલ ઇન્ટરફેસ. જોઈ લો 21 10 અને 1 ડાયરેક્ટલી કનેક્ટેડ છે. 2 એને રીપ થી મળતું હશે અને આ 200 એને OSPF થી મળશે. તો ચેક કરી લો, જોઈ લો 2 આને નથી મળતું. કેમ 2 નથી મળતું? રાઉટર વીકમાં 21 ચલાવ્યું, રાઉટર વીકમાં 21 ચલાવ્યું તો રાઉટર 2 માં કઈ મિસ્ટેક કરી, રાઉટર 2 માં જાઓ, રાઉટર 2 માં ઓકે માય મિસ્ટેક 20 ચલાવ્યું 21 છે. કન્ફિગર ટર્મિનલ નોટ કન્ફિગમાં તો છે તે રાઉટર. જો ભૂલ થશે મિસ્ટેક થશે ભાઈ એ મોટી વાત નથી, બટ મિસ્ટેક કેટલા જલ્દી ફાઇન્ડ કરો. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? ધીસ ઇઝ મેઇન થિંગ. તો નો નેટવર્ક 20 વાળું કાઢી નાખો અને નેટવર્ક 21 વાળું એક્ઝિટ. અને એટલે હું તમને કહું જ્યાં સુધી રાઉટિંગ પ્રોપર નથી થતું, પિંગ નથી થતી, તમે બીજા કોઈ કમાન્ડ ચલાવો જ નહીં. ડાયરેક્ટ હમણાં તમને રીડિસ્યુ બતાવતા રીડિસ્યુમાં કંઈ થાત નહીં, તમને એમ થાય રીડિસ્યુમાં લોચો છે. પહેલા એક સ્ટેપ બાય સ્ટેપ જોવાનું કે પહેલા સિંગલ આઈપી આપો, પછી રાઉટિંગ કરો, પિંગ કરી લો, પછી મેં જો તમને ટેલનેટ નું કીધું ટેલનેટ કરો, એસીએલ કીધું એસીએલ કરો, નેટપેડ કીધું નેટપેડ ચલાવો. તો સ્ટેપ બાય સ્ટેપ ટોપોલોજી કરશો તો ઇઝીલી સોલ્યુશન થશે. ફરીથી વચ્ચેના રાઉટરમાં આવતા રહો અને હું 100 આઈપી રાઉટ કરું તો હવે મને અહીંયા દેખાવું જોઈએ નેટવર્ક. તો જો દેખાય છે 2 આવું નેટવર્ક મને રીપથી મળે છે અને 200 મને OSPF થી મળે છે, બાકી વચ્ચેના બધા ડાયરેક્ટલી કનેક્ટેડ. તો આ તો વચ્ચેના રાઉટરમાં મને બધું મળશે કે આ તો ટ્રાન્સલેટર છે અને રીપ પણ ખબર છે અને OSPF બી ખબર છે, બટ આ બાજુ કોઈ OSPF ની અપડેટ નહીં મળે કારણ કે આ તો રીપ સમજે છે. ચેક કરો રાઉટર 2 માં જાઓ, સો આઈપી રાઉટ. અહીંયા રીપ નથી ચાલતું એવું ના સમજતા, બરાબર. હમણાં મેં તમને સમજાવ્યું કે 2 અને 21 જોઈ લો, 2 અને 21 બંને રીપમાં છે, બટ રીપ થી નહીં દેખાડે. કેમ તો કે એની જોડે ડાયરેક્ટલી બી કનેક્ટેડ છે અને રીપમાં બીજું કોઈ નેટવર્ક નથી. તો રીપ તો ચાલુ છે કારણ કે આની અપડેટ આ બાજુ પહોંચી, એ તમે જોયું કે આની અપડેટ આ બાજુ પહોંચી, તો રીપ તો ચાલુ, બટ બધા ડાયરેક્ટલી કનેક્ટ એટલે તમને સીધી બતાડે. બટ મેઇન થિંગ શું છે કે આ બાજુના કોઈ પણ નેટવર્કની અપડેટ એને નથી મળતી. સેમ વસ્તુ રાઉટર 0 માં, રાઉટર 0 માં બધી OSPF ની અપડેટ મળશે, રીપની નહીં મળે. એક્ઝિટ કરો. સો આઈપી રાઉટ જોઈ લો બધા પોતાના જો ડાયરેક્ટલી કનેક્ટેડ છે અને 1 વાય એને OSPF ની અપડેટ મળે છે. 1 વાળું ક્યાં જો આ બાજુ છે તો એની અપડેટ આને મળી કે ભાઈ 1 વાળું OSPF માં કનેક્ટેડ છે, બટ આ બાજુના નેટવર્ક રીપ વાળાને નથી મળતા. તો હવે અહીં આપણે કરવાનું શું છે, સિમ્પલ રીડિસ્ટ્રીબ્યુશન OSPF અને રીપનું. ફર્સ્ટ ટાઈમ કરું છું OSPF એટલે ડિટેલમાં સમજાવું છું, પછી સેકન્ડ ટાઈમ જ્યારે આપણે OSPF અને EIGRP કરશું ત્યારે હું તમને ફટાફટ સિમ્પલ બતાવી દઈશ. તો આ રાઉટરમાં જાઓ અને આપણે રીડિસ્ટ્રીબ્યુટ કરવાનું રાઉટર 1 માં વચ્ચેના રાઉટરમાં કન્ફિગર ટર્મિનલ. રીપની અંદર કેવી રીતે થાય તો તમને ખ્યાલ જ છે, બરાબર. તો પહેલા રીપની અંદર OSPF નાખી દો, તો રાઉટર રીપ અને એની અંદર OSPF નાખું એટલે કે શું આવશે, રીડિસ્ટ્રીબ્યુશન OSPF, બરાબર. ક્વેશ્ચન માર્ક કરો તો શું લખવાના તમે જોજો, એરિયા નહીં. તમારે અહીંયા એરિયા રીડિસ્ટ્રીબ્યુટ કરવાના નથી. તમે જોઈ લીધું OSPF નું માળખું કેવું છે, OSPF નું સ્ટ્રક્ચર કેવું છે, હિરાર્ચિકલ સ્ટ્રક્ચર. એકબીજાને એરિયાને કોમ્યુનિકેશન તો OSPF જાતે કરાવી દેશે. અહીંયા તમારે શું કરવાનું છે, પ્રોસેસ આઈડી. કઈ પ્રોસેસ આઈડીમાં રીડિસ્ટ્રીબ્યુટ કરી તો કે OSPF 1 ચાલે છે, કારણ કે આ રાઉટરમાં આપણે શું ચલાવ્યું બીજું તમે જોઈ લો. આ રાઉટરમાં OSPF કઈ રીતે હેન્ડલ થાય તો કે OSPF પ્રોસેસ આઈડી 1 થી હેન્ડલ થાય. અહીંયા તમારે પ્રોસેસ આઈડી રીડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો OSPF 1 કોઈ દિવસ અહીં એરિયા ના લખતા, OSPF નો એરિયા 10 મારે કરવો છે, OSPF નો એરિયા 0 કરવો છે એવું ને. અહીંયા એરિયા નથી લખવાનું, શું લખવાનું, પ્રોસેસ આઈડી, કે જેના દ્વારા આ રાઉટરમાં OSPF ની પ્રોસેસ થાય છે તો કે 1. અને પછી શું આવશે, મેટ્રિક. તમને ખબર છે રીપ શું છે, હોપ કાઉન્ટ પર કામ કરે, એની મેટ્રિક છે હોપ કાઉન્ટ, બરાબર, 0 થી 15 વચ્ચે. અને રીપ ડિસ્ટન્સ વેક્ટર છે, મેં તમને કીધું હતું આની પહેલા બી જ્યારે રીપ અને EIGRP સમજાવ્યું ત્યારે. રિપીટ કરવું તો આ વિડીયો બી જોઈ લેજો, રીપ અને EIGRP નું રીડિસ્ટ્રીબ્યુશન, એમાં બી તમને ડિટેલમાં સમજાવ્યું હતું.
બરાબર. ત્યાં શું લખવાનું 2 કે 3 કે 4 જેટલી નાની વેલ્યુ લખો એટલી ચાલશે. 1 નથી લખવાની, કારણ કે 1 લખશો તો સ્ટેટિક નું કામ છે. 2 3 4 ગમે તે લખો ચાલશે. જેથી શું થશે કે હવેથી આ OSPF 1 ના જેટલા બી નેટવર્ક છે ઉપર જે આપણે આ રાઉટરમાં OSPF નું જેટલું કન્ફિગર કરેલું છે એ બધી OSPF 1 ની પ્રોસેસની અંદર જેટલા બી રાઉટિંગ નેટવર્ક હશે એ બધા શું થશે રીપને સમજાવી દેશે. એન્ટર, એક્ઝિટ. તો તમારે ચેક કરવું હોય તો તમે કરો કે રાઉટર 2 ને હવે OSPF ખબર પડી. આપણે શું કર્યું જોઈ લો કે રીપની અંદર OSPF નાખી દીધું. રીપની અંદર OSPF નાખી દીધું એટલે હવેથી રીપને આ OSPF ની અપડેટ મળશે. બરાબર. આને આ બધા નેટવર્ક મળશે એટલે કયા કયા 1 10 200 બધાને મળશે. બટ હજી આપણે OSPF ની અંદર રીપ નથી નાખ્યું તો આ બાજુ બધા નેટવર્ક નહીં મળે. ચેક કરી લો 1 બાય 1 એટલે તમને ચેક કરો, તમને ઇફેક્ટ ખબર પડે. તો રાઉટર 2 માં જાઓ જ્યાં રીપ ચાલે છે અને હવે તમે જોઈ લો સો IP રાઉટ. તમે જોઈ લો પહેલા ખાલી આટલા જ મળતા હતા, હવે તમે જોઈ લો 1 વાવ. એકચ્યુઅલમાં 1 વાવ નેટવર્ક રીપમાં નથી, 10 વાવ એ પણ રીપમાં નથી અને 200 એ પણ રીપમાં નથી. બટ તમને આરથી મળે છે. કેમ? તો કે OSPF ની પ્રોસેસ આ રાઉટરે રીપમાં કન્વર્ટ કરી આને મોકલી. તો 200 10 અને 1 એ તમને રીપથી મળે છે. હવે રાઉટર 0 માં જોઈ લો તો રાઉટર 0 માં કઈ નવું નહીં હોય, આટલું જ હશે. ચેક કરી લો, કારણ કે આને હજી આપણે રીપ નથી સમજાવ્યું. તો હવે ફરીથી રાઉટર 1 માં શું કરું, જે આપણે આ કમાન્ડ ચલાવ્યો રીપની અંદર જઈને OSPF એ રીતે શું કરીશ, OSPF ની અંદર જઈને રીપના કમાન્ડ ચલાવીશ. તો રાઉટર OSPF 1 અને એટલું ધ્યાન રાખજો કે રીપ જે છે એની મેટ્રિક કઈ છે, એની મેટ્રિક તો કોસ્ટ છે. OSPF આખું અલગ રીતે કામ કરે છે અને એની મેટ્રિકને એવું કાઉન્ટ કરવાનું આપણે બતાવ્યું નથી કે તમારા કોર્સમાં છે પણ નહીં સીસી અંદર. અને OSPF એની જરૂર બી નથી પડતી. OSPF થોડો વધારે પડતો સ્માર્ટ પ્રોટોકોલ છે. તો આની અંદર તમારે રીડિસ્ટ્રીબ્યુટ કરવું તો સૌથી ઈઝી છે. OSPF માં તમારે જો રીપ નાખો શું કરવાનું, રીડિસ્ટ્રીબ્યુટ રીપ લખી દો સબનેટ્સ, પૂરું. તમને અલગ ઓપ્શન દેખાશે. બરાબર. તમે આને સિમ્પલ રીતે કરો તો બી બીજી રીતે કરી શકો છો. સિમ્પલ રીતે નહીં, સોરી, હાર્ડ રીતે. રીડિસ્ટ્રીબ્યુટ રીપ એની મેટ્રિક લખો. તમે જો કરી શકો છો રીડિસ્ટ્રીબ્યુટ મેટ્રિક લખો કે એની મેટ્રિક કઈ છે અને તમે મેટ્રિક લખી શકો છો. બટ એ મેટ્રિક ને એવું બધું ગણવાનું આપણે આવ્યું નથી તો આપણા કોર્સમાં એ વસ્તુ અત્યારે સીસી ની અંદર ઇન્ક્લુડ નથી. બરાબર. બટ એનો લેવું નહીં તમે રીડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકો. બસ એટલું યાદ રાખવાનું બધામાં તમારે જ વાપરવાનું કે EIGRP હોય તો રીડિસ્ટ્રીબ્યુટ EIGRP સબનેટ, રીડિસ્ટ્રીબ્યુટ સ્ટેટિક હોય તો રીડિસ્ટ્રીબ્યુટ સ્ટેટિક સબનેટ. બધાને તમારે ખાલી સબનેટ લગાવી દેવાનું. ઓટોમેટિક OSPF જાતે ને જાતે સમજી લેશે કે ભાઈ આ શું છે. સિમ્પલ ઈઝી છે, સૌથી ઈઝી છે OSPF ની અંદર રીડિસ્ટ્રીબ્યુટ કરવું કે રીડિસ્ટ્રીબ્યુટ જે બી પ્રોટોકોલ લખી લો અને પાછળ લગાડ દો સબનેટ, ઓટોમેટિક થઈ જશે. ચેક કરવું હોય તો જોઈ લો. હું રાઉટર તમને ફરીથી લઈ જાઉં આવડા 0 માં કે જ્યાં પહેલા નેટવર્ક નહોતા મળતા. જોઈ લો પહેલા પણ એટલા હતા અને પછી પણ એટલા હતા અને હવે તો જો E2 મળ્યું. મેં તમને કીધું OSPF ની અંદર ઘણી બધી અલગ અલગ. E2 શું છે તો જોઈ લો. E2 અહીંયા રહ્યું OSPF એક્સટર્નલ ટાઈપ, કે બહાર ક્યાંકથી OSPF માં કોક આવ્યું. અહીંયા ઇન્ટર એરિયા નહીં કહેવાય. બરાબર. કારણ કે OSPF ના રાઉટ તો છે જ નહીં. OSPF ની અંદરના જ હોત બટ બીજા એરિયાના હોત તો શું આવે, આર્યુ OIA. તો OSPF કેટલો સ્માર્ટ પ્રોટોકોલ છે, એમાં ઘણા બધા અલગ અલગ ટાઈપ તમને આવશે, તમને દેખાશે. E2 OSPF થી જ મળ્યું બટ એને ખબર છે કે ભાઈ એકચ્યુઅલમાં OSPF નું નથી. OSPF E2 બતાડે છે. તો E1 બી છે જોઈ લો. E1 બી એક્સટર્નલ ટાઈપ છે બટ બધું અલગ અલગ છે. અને એ રીતે O ની જગ્યાએ OIA હતું તો સ્મોલ IA પણ આવશે. ઘણું બધું OSPF માં જો સ્મોલ IA ઇઝ ઇન્ટર એરિયા. બરાબર. એ જ રીતે જો સ્મોલ I ઇઝ આવશે કે N1 આવશે, NSS સ્ટબ જે તમે કહેતા હતા બિંદુજીએ ક્વેશ્ચન પૂછ્યો તો શું છે NSS શું છે સ્ટબ ને બધી વસ્તુ છે તો તમને આમાં ભણવાના આવશે. બટ ધીસ ઇઝ નોટ ઇન CC અને CCNP નો કન્સેપ્ટ છે. અત્યારે તમને આમાં કોઈ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો મને બોલો, બાકી ક્લિયર લખી દો મેસેજમાં ક્લિયર. સિમ્પલ ક્લિયર લખી દો કે એ રાઉટિંગ અહીંયા રીડિસ્ટ્રીબ્યુશન પૂરું. બરાબર. OSPF નું રીપ સાથેનું રીડિસ્ટ્રીબ્યુશન ફિનિશ. ઓકે. હવે જો હવે આપણે શું કરવાનું છે, OSPF નું EIGRP જોડે ભણવાનું. તો અહીંયા રીપની જગ્યાએ શું કરું, EIGRP ચલાવીશ. તો સિમ્પલ શું કરીશ, આમાંથી હું કાઢી નાખું OSPF અને આમાં તો મારે જ રાખવાનું. આમાં મેં કઈ ચેન્જીસ નથી કરી. મેં શું કર્યું છે OSPF ચલાવ્યું
અને એની અંદર મેં આ 10 વાળું નેટવર્ક અને 200 વાળું નેટવર્ક આપી દીધું એરિયા 0 માં. તો આમાં મારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. આ બંનેમાં હું રાઉટિંગ કાઢી નાખું અને ફરીથી શું EIGRP ચલાવું. અને EIGRP મેં કહ્યું કારણ કે EIGRP સિંગલ નથી. EIGRP જોડે તમારે ગ્રુપ નંબર AS નંબર આપવા જોડે, તો હું માન લો ચલાવું છું EIGRP 10. ઓકે, આ બાજુ આપણે EIGRP 10 ચલાવીએ. તો રાઉટર 2 અને 1 એ બંનેમાં હું પાછું રાઉટિંગ કાઢી નાખું. IP ને બધું ફરીથી ના પડે એટલે આમાં કરું છું configure terminal no router OSPF 1 ક્લિયર. એ જ રીતે રાઉટર 1 માં જઈને એક્ઝિટ નો રાઉટર RIP, કારણ કે આમાં બંને ચાલેલા હતા, અને નો રાઉટર OSPF 1 એક્ઝિટ કરીને જ્યારે તમે રીડિસ્ટ્રીબ્યુટ ના કમાન્ડ ચલાવે તો એક વખત આ ચલાવી દેવું એટલે મિસકમ્યુનિકેશન ના થાય. ક્લિયર IP રાઉટ કે બધા રસ્તા ખાલી કરી દો સ્ટાર. તમને આગળના સેશનમાં આના કમાન્ડ વિશે ડિટેલ કીધી હતી બરાબર. રીડિસ્ટ્રીબ્યુટ ની અંદર જ તે આગળના રીડિસ્ટ્રીબ્યુટના ટોપિક સેશન જોઈ લેજો, રિપીટ કરી લેજો. હું તમને ડિસ્ક્રિપ્શન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દે એટલે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. કન્ફિગર ટર્મિનલ કન્ફિગમાં જવા પહેલા તમે જોઈ લો શો IP રાઉટ, તો રાઉટ નથી મળતા અહીંયા. અને એ જ રીતે રાઉટર 2 માં તમે જોઈ લો, બહાર ન જાવ તો ડુ લગાડી દો શો IP રાઉટ. જો હજી રીપના રાઉટ મળી રહ્યા છે, બટ તમે ટાઈમ જોજો. શું છે, શું આવી ગયું પોસિબલી ડાઉન. મેં તમને કીધું તું ખબર છે, રીપના ટાઈમર ને બધું યાદ હોય તો એ વિડીયો બી રિવાઇઝ કરો, એની લિંક બી તમને મૂકી દઈશ કે રીપના ટાઈમર 30 સેકન્ડે અપડેટ જાય, રાહ જોશે કેટલી 180 સેકન્ડ. 6 પેકેટ મળશે, ના મળ્યા તો ભાઈ શું કરશે, એને ડાઉન માની લેશે. બટ બીજી 180 સેકન્ડ રાહ જોશે કે ભાઈ ફ્લશ ડાઉન ટાઈમર થશે 240 સેકન્ડ, અને પછી આવશે વસ્તુ. તો આ પોસિબલી ડાઉન મતલબ કે આ રસ્તો તો ભૂલી ગયો એ, બટ હજી અપડેટ એને એના પોતાની એન્ટ્રીમાં રાખી છે. થોડીક વાર રહીને જોશો તો એન્ટ્રી નીકળી જશે. માન લો એન્ટ્રી તમારે કાઢવી હોય તો તમે સિમ્પલ કરી લો છું ક્લિયર IP રાઉટ અને સ્ટાર સો IP રાઉટ જતી રહી. તો આ કમાન્ડનો આટલો ઇમ્પોર્ટન્સ છે બરાબર, કે વધારાના રસ્તા છે કાઢી નાખશે અને ફરીથી રિક્વેસ્ટ કરશે ભાઈ મને રસ્તા બતાવો, અને ફરી જ્યારે રસ્તાની રિક્વેસ્ટ કરશે તો રસ્તા મોકલશે જ નહીં, એટલે રીપ નીકળી ગયું. એટલે મેં તમને કીધું બરાબર, જ્યારે બી તમે રીડિસ્ટ્રીબ્યુશન કર્યું હોય ને એ ટોપોલોજી તમે બીજું કંઈ ચલાવવું હોય તો એક વખત ક્લિયર કરી લેવાનું. હવે આમાં આપણે શું કરવાનું, EIGRP ચલાવવાનું. રાઉટર 2 માં EIGRP ચલાવવાનું. રાઉટર 2 માં જઈએ, કન્ફિગર ટર્મિનલ, રાઉટર EIGRP કયું 10. એની અંદર કયા નેટવર્ક આપવાના તો જોઈ લો. અહીંયા 2 અને 21 આપવાના છે બરાબર. 2 અને 21, તો નેટવર્ક 2 આવું અને નેટવર્ક 21 આવું. એક્ઝિટ. વચ્ચેના રાઉટરમાં આવી જઈએ, ત્યાં આપણે OSPF અને EIGRP બંને ચલાવવું પડશે. તો જોઈ લો કન્ફિગર ટર્મિનલ, રાઉટર OSPF 1, એની અંદર નેટવર્ક નાખી દો. કયું નેટવર્ક, OSPF ની અંદર કયું નેટવર્ક નાખવાનું, 10 અને 1 OSPF માં નાખવાના. તો એક તો 1 વાળું નેટવર્ક, એનો વાઇલ્ડ કાર્ડ માસ એરિયા 0, અને બીજું 10 વાળું નેટવર્ક. એક્ઝિટ રાઉટર EIGRP 10, એની અંદર કયું નેટવર્ક નાખવાનું, તો સિંગલ આઉટડોર 21 EIGRP માં છે. OSPF ની નેબરશિપ બની ગઈ બરાબર, અહીંયા જે આ આપણે બનાવ્યું તેનું. હવે EIGRP ચલાવીએ, અને EIGRP તો ઓન ધ સ્પોટ નેબરશિપ બને, તમને ખ્યાલ છે બરાબર. નેટવર્ક નાખો 21 આવું, અને જેવું એન્ટર આપીશ નેબરશિપ બની ગઈ. જોઈ લો EIGRP તમને ખબર, મેં તમને કીધું તો શું મિલી સેકન્ડના ભાગમાં કામ કરે છે, માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ બની, સોરી માઇક્રો સેકન્ડના ભાગમાં કામ કરે. તો નેબરશિપ બની ગઈ, અને નેબરશિપ બની ગઈ એટલે તમારે પિંગ કરવાની જરૂર નથી કે આ તો બધા જોડે નેટવર્ક હશે. તો ચેક કરો કરી લો શો IP રાઉટ. જો બધા નેટવર્ક મળે છે, 2 આવું નેટવર્ક EIGRP થી મળે છે, કારણ કે જો લો લેફ્ટ સાઈડમાં છે 2 આવું નેટવર્ક. આ નેટવર્ક અને EIGRP થ્રુ મળ્યું, અને આ બંને નેટવર્ક 200 જે છે એને શું મળશે, 200 એને OSPF ની મળશે. તો જો લો OSPF ની મળે છે. અને જેમ હમણાં થતું હતું એમ પહેલા થતું એ રીતે. રાઉટર 2 ને આ બાજુના નેટવર્ક નહીં દેખાતા, રાઉટર 2 માં જઈને જોઈ લો. એક્ઝિટ નથી, અહીંથી ચલાવી લો ડુ શો IP રાઉટ. તો જોઈ લો આને કોઈ નેટવર્ક નહીં મળે, કેમ તો કે EIGRP માં બીજું કોઈ નેટવર્ક છે જ નહીં. અને એ જ રીતે આને ખાલી આ એક નેટવર્ક મળશે OSPF થી, બાકી કોઈ નહીં મળે. બાજુના EIGRP રાઉટર 0 માં જઈને જોઈ લો શો IP રાઉટ. તો જોઈ લો 1
એક મળે છે બરાબર, અને બાકી બધા કનેક્ટેડ છે. E2 વાળું હજી મળે છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાઉટ રહ્યા હશે બરાબર, બટ તમે ટાઈમ જોઈ લો, 1 મિનિટ થઈ ગયો, રીપ વાળું નથી, એ આ નેટવર્ક આપે છે, આ એને નહીં મળે. હવે આપણે શું કરશું, રીડિસ્ટ્રીબ્યુશન EIGRP નું OSPF નું. તો રાઉટર 1 માં જાઓ, ફૂલ સ્કેન કરો, કન્ફિગ માં જાઓ, EIGRP ની અંદર આપણે OSPF નાખી દઈએ તો રાઉટર EIGRP 10 એની અંદર OSPF નાખવાનું. હવે EIGRP ની અંદર બીજો કઈ પ્રોટોકોલ આપણે કેવી રીતે કરતા હતા, આપણે રીપ કર્યો તો યાદ હોય તો શું, રીડિસ્ટ્રીબ્યુટ રીપ, એની મેટ્રિક લખતા હતા 2 આ રીતે. રીપ શું કરે, હોપકોન OSPF 1 અહીંયા પ્રોસેસ આઈડી આવશે, અહીંયા કોઈ એરિયા નથી લખવાનો, અગેન યાદ કરે તો બરાબર. અને મેટ્રિક, કઈ મેટ્રિક આવશે, EIGRP છે. EIGRP કેટલી મેટ્રિકમાં કામ કરે, 5 અલગ અલગ. તો OSPF ને મારે EIGRP તરીકે કામ કરવાનું. તમને કીધું શું કરવાનું, 5 1 લખી દો, સિમ્પલ સ્પેસ આપીને એક્ઝિટ, એક્ઝિટ. અને હવે OSPF ની અંદર જઈને EIGRP, તો રાઉટર OSPF 1. અને મેં તમને કીધું કોઈ પણ બીજા નેટવર્ક ની અંદર જો તમારે OSPF ની અંદર બીજા કોઈ રાઉટર ને કરવું હોય તો મેં શું કીધું હમણાં, કીધું સબનેટ લખી દેવાનું. ત્યાં શું છે, સિમ્પલ રીડિસ્ટ્રીબ્યુટ EIGRP. ખાલી EIGRP નહીં, રીપમાં સિંગલ રીપ કેમ લખ્યું હતું, એમાં અલગ અલગ નથી, એમાં EIGRP માં AS નંબર છે, તો કયું EIGRP મારે 10 કરવાનું છે, અને પછી શું સબનેટ્સ એક્ઝિટ. તો તમે ચેક કરવું હોય તો બંને બાજુ બધા નેટવર્ક મળી ગયા છે, બટ અલગ રીતે મળતા છે. રાઉટર 2 માં જાઓ, એક્ઝિટ કરો, અને સો IP રાઉટ જોઈ લો DX તરીકે, ભાઈ બીજા EIGRP માં આવે છે, કારણ કે બહારના OSPF માં એકચ્યુઅલમાં EIGRP નથી, તો એને શું લાગે ભાઈ બહારના કોઈ બીજા EIGRP માં, કારણ કે શું વચ્ચે ટ્રાન્સલેટ કરીને પછી EIGRP બને, એટલે આને એમ લાગે ભાઈ બીજા EIGRP માંથી ટ્રાન્સલેટ થઈને આવ્યું, તો DX તરીકે મળે. આ તો ઓલરેડી આપણે જોઈ લીધું હતું કે એક્સટર્નલ EIGRP. અને એ જ રીતે રાઉટર 0 માં સો IP રાઉટ જોઈ લો, આ બંને E2 થી મળે, 2 અને 21, જે પેલા નહોતું મળતું 2. પિંગ કરી લો તો પિંગ આરામથી થશે, 1 ને તો થવાની જ છે, ચલો કરી જ લઈએ. અને પિંગ 2 ને બી થશે, થઈ રહી છે બરાબર, ક્લિયર. અને આ જ રીતે સિમ્પલ જો સ્ટેટિક કરવું તો સ્ટેટિક, જો તમને કમાન્ડ બતાવી દઉં રીડિસ્ટ્રીબ્યુટ ના, એકની એક કન્સેપ્ટ ફરીથી કરવામાં, ફરીથી IP આપો, રાઉટિંગ કરો, એકનો એક કરવાનો મતલબ નહીં, ઓલરેડી તમને ખ્યાલ આવી ગયો. જો સ્ટેટિક કર્યું શું છે, OSPF ની અંદર માન લો સ્ટેટિક નાખો, કારણ કે સ્ટેટિક તો શું છે, પ્રોટોકોલ નથી. તો મેં તમને રીપ વખતે બી કીધું હતું કે રીપ હોય તો શું કરો, રીપ ની અંદર સ્ટેટિક નાખો, બટ સ્ટેટિક ને રીપ સમજાવવાની જરૂર નથી, કારણ કે સ્ટેટિક ના કમાન્ડ શું કર્યું, મેન્યુઅલી રાઉટરમાં લખેલા છે. EIGRP વખતે બી મેં તમને કીધું હતું કે તમે EIGRP અને સ્ટેટિક ચલાવો તો સ્ટેટિક શું કરવાનું, તમારે EIGRP માં નાખવું પડશે, બટ EIGRP પ્રોટોકોલ સ્ટેટિક ને સમજાવવાની જરૂર નથી, કારણ કે સ્ટેટિક ની એન્ટ્રી મેન્યુઅલી રાઉટરમાં રાઉટિંગ કરેલું છે. સ્ટેટિક કોઈ પ્રોટોકોલ નથી. તો એ જ રીતે OSPF અને સ્ટેટિક હોય તો સ્ટેટિકમાં કંઈ નથી કરવાનું, અને સ્ટેટિક OSPF માં નાખવું હોય તો મેં તમને હમણાં કીધું બધા પાછળ સબનેટ લગાવી દો, તો શું છે, રીડિસ્ટ્રીબ્યુટ સ્ટેટિક અને સબનેટ્સ. આ તમારે ઘરે ટ્રાય કરવાનો છે બરાબર. અને એ સિવાય આજે મેં કર્યું એ બી આટલી વસ્તુ બધી તમારે આ ટોપોલોજી ટ્રાય કરવાની છે. રીડિસ્ટ્રીબ્યુશન ના ટોપિક મને બધા ક્લિયર જોઈએ, કે 3 રાઉટરો એ તમારી મરજી વોટેવર બરાબર, બટ આ રીતે લેશો તો મને શું બધાની ટોપોલોજી ચેક કરવામાં ઈઝી રહેશે. તમે તમારે જાતે રાઉટર નંબર લેશો, જાતે નેટવર્ક આપશો, તમારે બધાના નેટવર્ક બધું ફટી જવું પડશે. આ રીતનું લેવું હોય તો ફરીથી સ્ક્રીનશોટ લઈ લો, આટલી વસ્તુ આ લાલ છે એટલે તમને હાઇલાઇટ થઈ જાય આટલી વસ્તુ, અને તમારે રીડિસ્ટ્રીબ્યુશનના કમાન્ડ ચલાવવાના છે. એક વખત રીપ અને OSPF અને એક વખત EIGRP અને OSPF આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા જૂના વાળું જ છે એમાંથી તમે ડિવાઈડ કરી લો તો બી ચાલશે બરાબર. તો તમારે શું કરવાનું છે, રીપ અને OSPF, EIGRP અને OSPF, અને ત્રીજું તમારે જાતે મેન્યુઅલી કરવાનું શું કે આ બાજુ તમે સ્ટેટિક કમાન્ડ ચલાવો. એટલે સ્ટેટિક લઈશું તો રાઉટર 2 ની અંદર તમારે 1 પાસે જવાની એન્ટ્રી મેન્યુઅલી કરવી પડશે, 10 પાસે જવાની એન્ટ્રી મેન્યુઅલી કરવી પડશે, અને 200 બધું તમને કહી દઉં છું, ધ્યાન રાખજો બરોબર. આની પાસે આ 3 નેટવર્ક પાસે જવાની એન્ટ્રી મેન્યુઅલી કરવી પડશે, બાકી આ બંને તો શું છે, ઓલરેડી કનેક્ટેડ છે. અને આ રાઉટર 1 માં સ્ટેટિક કઈ રીતે કરવું પડશે કે ભાઈ 2 પાસે જવું હોય તો સ્ટેટિક, 21 તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે, તો 2 પાસે જો સ્ટેટિક તો શું થશે, આ 2 આવું સ્ટેટિક થી એન્ટ્રી હશે તો આને નહીં ખબર પડે, અને આને તો ઓલરેડી કઈ ખબર પડવાની જરૂર જ નથી બરાબર, મેન્યુઅલી રાઉટિંગ. તો આનાથી તો બધા રાઉટિંગ તો જશે, તો અહીંયા તમારે શું રીડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે, સ્ટેટિક ને OSPF માં નાખવું પડશે. અહીંયા તમે સ્ટેટિક ચલાવી દેજો, તો આ રીતનું તમારે
કામ કરવાના છે હોમવર્ક તો થશે બરાબર. અને ઓએસપીએફમાં એક નાનકડો ચેન્જીસ છે. તમે જો નોટિસ કર્યો હોય તો આપણે રીપ અને સ્ટેટિક ડિફોલ્ટ જોડે લીધું હતું. આ થોડો કન્સેપ્ટ બતાવ્યો તો તમને. એમાં લોકલ નેટવર્કમાં રીપ ચલાવ્યું હતું અને ઉપર આઈએસપી જોડે કનેક્ટ કર્યું હતું. તો આઈએસપી જ્યારે કનેક્ટ હોય તો શું હોય, સ્ટેટિક અને ડિફોલ્ટ બંને ચાલતા હોય. તો તમે જો આમાં ડિફોલ્ટ રાઉટિંગ કર્યું છે, બંને ટ્રાય કરી જોજો તમે. શું રસ્તો એક જ છે, પણ મેં તમને કીધું એમ કે 1 માટે, 10 માટે અને 200 માટે મેન્યુઅલી સ્ટેટિક રાઉટિંગ, એક એક નેટવર્કની એક એક અલગ અલગ રસ્તો બતાવો સ્ટેટિક રાઉટિંગ, તો તમારે કઈ વાંધો નહીં આવે બરાબર. અને એ જ રીતે આ બાજુ આવવાનો પણ એક જ રસ્તો છે. તો 2 માટે બી તમે શું કરજો, સ્ટેટિક રાઉટિંગ બરાબર. અને એ ટાઈમે તમારે કમાન્ડ કયો ચલાવવો પડશે, આવડવા કે રીડિસ્ટ્રીબ્યુટ સ્ટેટિક સબનેટ. બટ ઓએસપીએફ થોડો સ્માર્ટ પ્રોટોકોલ છે, તો ઓએસપીએફ ને સ્ટેટિક અને ડિફોલ્ટ એના વચ્ચેનો બી ડિફરન્સ લાગે છે. તો માન લો એક જ રસ્તો છે, તમે આ બાજુ 2 માટે જવા માટે સ્ટેટિક રાઉટિંગ ના કરતા ડિફોલ્ટ રાઉટિંગ આપજો. અને એ જ રીતે રાઉટર 2 થી આ બધું જવા માટે શું સિંગલ રસ્તો છે, એટલે તમે ડિફોલ્ટ રાઉટિંગ આપી શકો. તો બીજી વખત તમે ટ્રાય કરજો ડિફોલ્ટ રાઉટિંગ આપવાની, અને પછી તમે આ કમાન્ડ ચલાવજો રીડિસ્ટ્રીબ્યુટ સ્ટેટિક સબનેટ. તો તમને નેટવર્ક નહીં મળે, કારણ કે એ થોડો વધારે સ્માર્ટ પ્રોટોકોલ છે. તો ઓએસપીએફ સ્ટેટિક અને ડિફોલ્ટ એની વચ્ચે બી ડિફરન્સ સમજે છે. તો જ્યારે બી માન લો તમે જે રાઉટરમાં છો એ રાઉટરમાં એક બાજુ જો ઓએસપીએફ ચાલતું હોય અને બીજી બાજુ જો ડિફોલ્ટ હોય, એટલે કે બીજા બધા રસ્તા જવા માટે ડિફોલ્ટ રાઉટિંગ હોય, તો તમારે આ કમાન્ડ ચલાવવો પડશે, ડિફોલ્ટ ઇન્ફોર્મેશન ઓરિજિનેટ. બીજું કંઈ નહીં, રીડિસ્ટ્રીબ્યુટ કેવો કોઈ કમાન્ડ નથી, સિમ્પલ આ કમાન્ડ છે ભાઈ. ડિફોલ્ટ જેટલી બી વસ્તુ હોય બધી તમે મોકલી દો. અહીં જો લખેલું છે ઓપ્શનલ અને નીચે નોટ લખેલી છે, કારણ કે બધી વસ્તુ તમને ડિટેલમાં સમજાવો, રિયલ ટાઈમ કન્સેપ્ટ સાથે તમને સમજાવું, તમને ખ્યાલ છે મારી ભણાવવાની ટ્રેનિંગ બરાબર. કે અહીંયા તમને ખાલી ઇન્ફોર્મેશન આપવાના થાય ભાઈ આ બધા કમાન્ડ છે, આ કમાન્ડ ચલાવજો, કામ થઈ જશે. હું તમને અહીંયા નોલેજ આપવા આવ્યો સિમ્પલ. તો એ શું લખેલું છે નોટમાં કે ઓપ્શનલ કમાન્ડ કયો આવડો, ઓપ્શનલ કમાન્ડ is not need to run only when you have default routing. સ્ટેટિક હોય તો તમે સ્ટેટિક કમાન્ડ કરી રીડિસ્ટ્રીબ્યુટ સ્ટેટિક સબનેટ, સ્ટેટિક ઓટોમેટિક ઓએસપીએફ સમજી લેશે. બટ ડિફોલ્ટ હોય તો તમારે એક આ કમાન્ડ ચલાવવો પડશે. એટલે આજે સિલેક્ટ કરીને રાખું છું, તમે આનો બી સ્ક્રીનશોટ લઈ લો. આટલો સ્ક્રીનશોટ લઈ લો એટલે મને એસએસ લખી દેજો, SS4 સ્ક્રીનશોટ 4. ઓકે ચલો બધાએ લઈ લીધો બરાબર, ક્લિયર. તો આ તમારે ઘરે કરવાના. એટલે આજે તમારે સિમ્પલ સમજી લો કે 5 ટોપોલોજી કરવી પડશે. એક તો ઓએસપીએફ ની મલ્ટી એરિયા વાળી, પછી ઓએસપીએફ ની રીપ સાથે, ઓએસપીએફ ની EIGRP સાથે, ઓએસપીએફ ની સ્ટેટિક સાથે અને ઓએસપીએફ ની ડિફોલ્ટ સાથે રીડિસ્ટ્રીબ્યુશન. આ બધી વસ્તુ તમારે કરવી પડશે બરાબર. અહીંયા આપણા રાઉટિંગના બધા કન્સેપ્ટ પૂરા થાય છે. એક નાનકડો ટોપિક બાકી છે, આપણે વચ્ચેના સેશનમાં ક્યારેક લઈ લેશું બરાબર. અને કાલથી આપણે પ્રોપરલી પ્યોરલી રાઉટિંગ કન્સેપ્ટ મૂકીને સ્વિચિંગમાં આવશું. કાલથી આપણે સ્વિચિંગના બધા ટોપિક ચાલુ કરવાના છે બરાબર. તો આજની તારીખમાં જેટલું બી તમારે રિવાઇઝ કરવું હોય, બધા વિડીયો તો એક દિવસમાં રિવાઇઝ નહીં થાય, બધા કન્સેપ્ટ તમે પ્રેક્ટિકલ કરતા હોય તો ચોપડામાં નોટબુક નોટ કરી હશે. જે બી ડાઉટ હોય તમે પૂછી લેજો. તો પછી આખો અલગ કન્સેપ્ટ સ્વિચિંગનો, ત્યાં કોઈ રાઉટિંગની વાત નહીં થાય. તો એ ટાઈમે પછી તમે વચ્ચે રાઉટિંગના કન્સેપ્ટ પૂછશો તો તદી તકલીફ રહેશે બરાબર. તો તમને સોલ્યુશન આપ્યું, પણ તમે સેશનમાં તમે લાઈવ નહીં પૂછી શકો, ત્યાં આપણે સ્વિચિંગના બધા ટોપિક ચાલતા હશે. આજે તમારે ફરીથી થોડો એફર્ટ આપીને હાઈ લેવલની પ્રેક્ટિસ કરીને જે તમારે રાઉટિંગના કન્સેપ્ટ ડાઉટ પૂછવા હોય તો કાઢજો અને પૂછી લેજો મને બરાબર. અને જો ડાઉટ ને વધારે લાગશે તો કાલનો સેશન ઓનલી ડાઉટ માટે રાખો, ટ્રબલ શૂટિંગ માટે. તમારે જેટલા બી ડાઉટ હોય, જેને ડાઉટ હોય મને મેસેજ કરી દેજો વોટ્સએપમાં કે સર આ ડાઉટ છે, તે ડાઉટ છે. જે બીજો ડાઉટ વધારે હશે તો આપણે કાલનો સેશન ઓનલી ફોર ટ્રબલ શૂટિંગ રાખીએ, જે ડાઉટ સોલ્યુશન રાઉટિંગ એના. અને પરમ દિવસથી સ્વિચિંગ ચાલુ કરશું, બાકી કાલથી આપણે સ્વિચિંગ ચાલુ થઈ જશે. ધીસ ઇઝ નિકુંજ ગોયલ સાઇનિંગ ઓફ.